પ્રણામ. વર્ગની શરૂઆત કરીશું 3 નૌકાર મંત્ર દ્વારા. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહી સવસાહુણમ ઈસો પંચન મુક્કારો સવ પાવપણાશડો મંગળાણંચ સવેસેમ કડમંગ હોય મંગલમ. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહી સવસાહુણમ ઈસો પંચન મુક્કારો સવ પાવપણાશડો મંગળાણંચ સવેસેમ કડમંગ હોય મંગલમ. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહી સવસાહુણમ ઈસો પંચન મુક્કારો સવ પાવપણાશડો મંગળાણંચ સવેસેમ કડમંગ હોય મંગલમ. અધોલોક ઉદ્વલોક તીર્ષાલોકમાં રહેલા દરેકે દરેક રસ જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મરણ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. હે મંત્રાધિરાજ નમસ્કાર મહામંત્ર આપના અચિંત્ય પ્રભાવથી સકલ વિશ્વની જીવ રાશિમાં અરસપરસના વેર વિરોધ અને ઈર્ષ્યાનું વાતાવરણ શાંત થઈ સૌની અંદર મૈત્રી ભાવની ભાવના પ્રગટ થાઓ. જગતના સર્વ જીવો દુઃખ મુક્ત, દોષ મુક્ત, રોગ મુક્ત, પાપ મુક્ત અને કર્મ મુક્ત થાઓ. જીનેશ્વર પરમાત્માના શાસનના સાધુ સાધ્વીજી ભગવંતોને સ્વસ્થતા, શાંતિ અને સમાધિ પ્રાપ્ત થાઓ. સૌના સંયમ જીવન ઉત્તરોત્તર વિશુદ્ધિને પામો. અનંતા તીર્થંકરોના કલ્યાણકોથી પાવન બનેલા શ્રી ગિરનારજી મહાતીર્થ અન્ય તીર્થભૂમિઓની ઉન્નતિ થાઓ, ઉત્કર્ષ થાઓ. દરેક તીર્થના અધિષ્ઠાયક દેવ દેવીઓ શાસનના કાર્યમાં સહાય કરો. વિશ્વમાંથી વ્યસન, વ્યાભિચાર, ગર્ભપાત, મત્સ્ય ઉદ્યોગ, પોલ્ટ્રી ફાર્મ, કતલખાના આદિ હિંસાઓ સંપૂર્ણ બંધ થાઓ. સર્વત્ર નિર્વ્યસન સદાચાર અહિંસા પ્રસરી જાઓ. વિશ્વના સૌ જીવો શાંતિ સમાધિને સહજ આનંદને પ્રાપ્ત કરો. મારા રાગ દ્વેષ અને અજ્ઞાનતાનો નાશ થાઓ. મારા અનાદિકાળના અશુભ કર્મોના તીવ્ર અનુબંધો ઢીલા થાઓ તથા પાપ વાસનાઓ સંપૂર્ણતયા નાશ પામો. અમારા આત્માનું ઉત્થાન થાઓ, ઉત્થાન થાઓ, ઉત્થાન થાઓ. ચલો બધા શાતામાં હશો. આજનો આપણો જે દંડક પ્રકરણમાં દ્વાર છે યોગ દ્વાર, અને આ દ્વાર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે લોકો પણ 20 જણા છે હમણાં જોડાઈ ગયા છે એ લોકોને તો આઈ થિંક તમારો એવો પુણ્યનો ઉદય છે કે તમે સ્ટાર્ટિંગ થી સાંભળશો, પણ આપણા જે બહેનો કદાચ લેટ જોડાય તો આઈ હોપ પછી એમને સમજાય, કારણ કે આ બહુ જ અઘરું, આમ જુઓ તો અઘરું છે અને જો સમજાઈ જાય તો ઈઝી છે. તો આપણે એને જેટલું થાય એટલું ઈઝી બનાવવાની ટ્રાય કરીશું. બરાબર. હવે યોગ શબ્દ કઈ નવો નથી આપણા બધા માટે. આપણે યોગા કરતા હોઈએ છીએ એમ યોગ ખબર છે કે ચલો બોડીથી કરીએ, મનથી કરીએ, વચનથી કરીએ. તો આમ યોગની ઘણી બધી વ્યાખ્યાઓ આપણા શાસ્ત્રમાં પણ છે. 10 થી 11 તો અમને પણ ભણાવવામાં આવી હતી, પણ એ બધી હમણાં જરૂરી નથી. આપણને એકદમ ઈઝી વે થી, કારણ કે જો પહેલા ડેફિનેશન લઈશું ને તો એની ડેફિનેશન થોડી અઘરી છે. તો આપણે રૂટીન લાઈફમાં એમ જ સમજીએ કે જ્યારે જ્યારે આપણે મન, વચન અને કાયાનો યુઝ કરીએ છીએ રેગ્યુલર લાઈફમાં, એમને જ્યારે બોલવા માટે વાપરીએ તો એને હમણાં આપણે યોગ કહીશું. આમ તો યોગ અને ઉપયોગ એના પછીનો જે દ્વાર છે બહુ નજીક નજીકમાં છે, પણ યોગ ક્યારે કહેવાય? આપણે જ્યારે રોજની કોઈ પણ ક્રિયાઓ કરતા હોઈએ તો એ બધી યોગ છે. હમણાં આટલું ઈઝીમાં આપણે રાખીએ, પછી ક્લાસ પૂરું થશે ને ત્યારે ડેફિનેશન લખાવીશ, અથવા તો આપણી બુકમાં જે ઈઝી છે એને આપણે જોઈશું. પણ એ થોડીક અઘરી છે. હવે દાખલા તરીકે આ પ્રકરણમાં શું આપ્યું છે? મનથી તમારા 4 યોગ હોય, વચનથી તમારા 4 યોગ હોય અને કાયાથી તમારા 7 યોગ હોય. એટલે ટોટલ કેટલા થયા? 4, 4 અને 7, એટલે 8 અને 7 15. યોગ ટોટલ કેટલા છે? 15. આ તમને આવડવું જોઈએ. હવે કયા છે એ હું તમને કહું છું. સમજો મન અને વચનના નામ તો સરખા જ છે. તમે મનોયોગની અંદર હેડિંગ આપો ને તો એના જ નામ સેમ ટુ સેમ તમારે વચન યોગમાં પણ આવશે. તો પહેલું નામ છે, લખી લેજો, સત્ય યોગ. સત્ય યોગ. હવે જો મનોયોગની અંદર લખતા હો તો તમારે શું લખવાનું? સત્ય મનોયોગ.
અને જો વચન યોગનું સામે લખતા હો તો એમાં શું લખવાનું? સત્ય વચન યોગ. બરોબર? પહેલું સત્ય નામ છે, બીજું નામ છે અસત્ય. તો તમારે બંનેની અંદર લખવાનું અસત્ય મનોયોગ અને વચન યોગની અંદર લખવાનું અસત્ય વચન યોગ. ચલો, આ બંનેનો અર્થ તો બધાને ખબર હશે. સત્ય એટલે શું? આપણે એકદમ સાચું બોલીએ અથવા તો સાચું વિચારીએ. બરોબર? અને અસત્ય એટલે ખોટું બોલીએ અને ખોટું વિચારીએ. દાખલા તરીકે હું પારુલ છું, તો આ સત્ય છે કે અસત્ય? આત્માની અપેક્ષાએ અસત્ય. બરોબર? હું આત્મા છું. એવી જ રીતે હું સત્ય વિચારું છું કે પ્રભુએ દેશના આપી અને એનાથી આપણને મોક્ષનો માર્ગ મળ્યો, તો આ સત્ય છે કે અસત્ય? બોલવું એ સત્ય વચન યોગ છે અને વિચારવું એ સત્ય મનોયોગ છે. એટલે સત્ય અને અસત્યનો ફાંટો બધાને ખબર પડી. બરોબર? હવે ત્રીજો જે ભાગ છે એ છે, લખો, સત્યાસત્ય. સત્ય એટલે જે લોકો સંસ્કૃત કરતા હશે એમને ખ્યાલ આવશે. સત્યા એટલે શું? યા નથી. સત્ય અને અસત્ય એટલે અ નો યા થઈ ગયું છે, સત્યા થઈ ગયું છે. તો ઈઝી લેંગ્વેજમાં લખવું હોય તો સત્ય પ્લસ અસત્ય એવી રીતે શબ્દ છે. એનો અર્થ શું છે ત્યાં લખો, કંઈક સત્ય અને કંઈક ખોટું. કંઈક સત્ય અને કંઈક ખોટું. એક્ઝામ્પલ આપું છું. આપણે કોઈક વનમાં ગયા, એ વનમાં સમજો કે 70% આંબાના ઝાડ છે. બરોબર? બીજા 10% ચીકુ, પપૈયા, લીંબુ એવું કંઈક થોડું થોડું છે. પણ આપણે કોઈકને કીધું કે અમે તો આજે આંબાના વનમાં ગયા હતા અથવા તો આ આંબાનું વન છે, તો આ 100% સત્ય છે? નથી. થોડુંક સત્ય છે પણ એમાં થોડુંક મૃષા પણ છે, ખોટું પણ છે. એટલે આવું જ્યારે જ્યારે આપણે બોલીએ કે લગભગ હોય, વધારે અંશમાં હોય, પણ આપણે એમ જ બોલી દઈએ કે આ તો આવું છે એમ બોલી દઈએ. ક્રોધી છે પણ એક થોડાક પ્રમાણમાં ક્રોધી હોય, બીજું પણ એની અંદર થોડુંક હોય, તો જ્યારે આપણે 100% સત્ય ન બોલીએ ત્યારે આ શું કહેવાય? સત્યાસત્ય મનોયોગ અથવા તો વચન યોગ. વિચારો તો મનોયોગ અને બોલો તો વચન યોગ. હવે છેલ્લું ચોથું, એનું નામ છે અસત્ય અમૃષા. અસત્ય અમૃષા એટલે શું? સાચું પણ નહીં, ખોટું પણ નહીં. સાચું પણ નહીં, ખોટું પણ નહીં. ચલો, એનો અર્થ શું થયું કે દાખલા તરીકે તમે મારા ઘરે આવ્યા તો હું તમને કહું આવો, બેસો, એવું કંઈક કહું, તો આ મેં જે કીધું, હવે ખબર નથી તમે આવ્યા કે નહીં આવ્યા એ મને હજી નથી ખબર, કારણ કે મેં તો હજી તમને ઓફર કરી છે કે આવો, પણ કદાચ તમે ન પણ આવો. બરાબર? અને કદાચ તમે આવો પણ. એટલે એ આવા જે શબ્દો છે તો એમાં કંઈ પણ સાચું પણ નથી અને કંઈ ખોટું પણ નથી. તો આનો વધારે યુઝ કોણ કરશે ખબર છે? જે લોકોને 2 ઇન્દ્રિય મળી ગઈ છે, બોલવાનું અને આપણી આજુબાજુ જે તિર્યંચો છે, દાખલા તરીકે માખી છે, મચ્છર છે, હવે એ લોકોને જેને મોઢું મળી ગયું છે, એટલે વચન યોગ તો છે, બોલવાનું યોગ તો છે, તો એ આપણને કઈ કહેશે નહીં કે હું મચ્છર છું એટલે સાચું નહીં બોલશે, ખોટું નહીં બોલશે, સાચું ખોટું મિક્સિંગ નહીં બોલશે. તો શાસ્ત્રકાર શું કહે છે કે એ લોકોની અંદર એ વખતે અસત્ય અમૃષા છે, એટલે કે એ લોકો સાચું પણ જે બોલે છે એ સત્ય પણ નથી, એટ ધ સેમ ટાઈમ એ ખોટું પણ નથી. ગણ 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 કરે તો એ સાચું પણ નથી અને ખોટું પણ નથી. અને આપણે પણ જ્યારે કોઈને કહીએ આવો, બેસો, તો આ બધાનું શું આન્સર આવશે ખબર નથી, તો ત્યારે આપણે પણ અસત્ય અમૃષા નું યુઝ કરીએ છીએ. તો આટલા સુધી કોઈને ન સમજાયું હોય તો હેન્ડ રેસ કરો. મન યોગના 4 ભાગ, વચન યોગના 4 પાર્ટ. બંનેના નામ સરખા છે. હા, નીનાબેન બોલ. કર્યું છે, બોલો.
પ્રણામ બેન. પ્રણામ. સત્યનું જરા હજી સમજાવો. સત્ય એટલે પહેલા તો શું હોય, એમાં બે શબ્દ છે, સત્યા એટલે સત્ય આગળ આવી ગયું અને પછી અસત્ય છે, એટલે કંઈક સત્ય અને કંઈક ખોટું. હવે તમે વડાલામાં રહો છો, બરાબર, અને એમાં સમજો કે 70% ભણો છો, પણ લગભગ તમને કોઈકને કહો કે અમારા વડાલામાં તો બધી બહેનો ભણેલી છે, તો એ વધારે સત્ય છે, પણ કોઈક નથી ભણેલું એવું પણ છે, તો આ વાક્ય કેવું થઈ ગયું? સત્યાસત્ય. એટલે જેમાં વધારે સત્ય છે પણ થોડું ખોટું પણ છે, એમ સત્યાસત્ય એટલે બંને છે, સાચું પણ છે, એવું નથી કે 100% ખોટું બોલો છો, પણ 100% સાચું પણ નથી, એમ સત્ય પણ છે અને અસત્ય પણ છે, અને નીચેમાં શું છે? સત્ય પણ નથી, સામે અસત્ય પણ નથી, એવા વાક્યો કે જેમાં સત્ય પણ નથી અને અસત્ય પણ નથી, એમ. એટલે પણ આમની 24 દંડક સાથે કેવી રીતે કરશે? હા, હવે આપણે જોઈશું કે હવે આમાં શું છે, થોડું ખોટું છે, બરાબર. તમે જે સવાલ પૂછો ને સત્ય અસત્ય વાળો, તો કેવલી ભગવાન થશે તો એ લોકોને આવું હોય, સત્ય હોય કે સત્ય વાળું હોય? સત્ય જો. હા, તો એવી રીતે પછી આપણે જોઈશું કે 24 દંડકોમાં કોને કોને સત્ય મનોયોગ છે, કોને કોને અસત્ય મનોયોગ છે, કોને કોને ત્રીજું છે, કોને કોને ચોથું છે, એવી રીતે. કારણ કે કર્મ બાંધવાના 5 કારણ છે, બરાબર. પહેલું કયું છે? મિથ્યાત્વ, પછી અવિરતિ, પછી પ્રમાદ, પછી કસાય, અને છેલ્લું કયું છે? યોગ. બરાબર, તો આ યોગ નો ટોપિક છે, બરાબર. તો યોગ થી પણ કર્મનું બંધ થાય છે, તો દરેક દંડકમાં કેટલા કેટલા યોગ છે એ આપણને ખબર હોવી જોઈએ. હવે મારી અંદર સમજો એક જ યોગ છે, તો મારું કર્મબંધ ઓછું કે વધારે? અને જેની અંદર બધા જ યોગ છે 15 જેમ આપણે કીધા 4 ઓછો છે, એક હશે તો ઓછું છે. હા, તો એવી રીતે કર્મબંધ કોનું ઓછું થશે, કોનું વધુ થશે, એ આપણને મારે વધુ કરવું નથી. એની માટે આ યોગ ભણવાના છે કે ભલે હું બોલું તો છું, મોઢું તો છે, પણ હવે આ સાંજના તમે બેસો ત્યારે તમને હમણાં સુધી તો આપણે જાડું કહેતા હતા કે યોગ થી કર્મ બંધ છે, પણ બેન અમને એટલું ખબર છે કે મનોયોગ, વચન યોગ અને કાયોગ. તો અહીંયા તમને ડિટેલમાં ભણાવવામાં આવે છે કે મનના કેટલા યોગ હોય, વચનના કેટલા યોગ હોય અને કાયાના કેટલા યોગ હોય. હવે એમાંથી બને એટલે આપણે શું કરવાના? એ યોગોને ઓછા કરવાના. હવે તમારી પાસે 4 યોગ છે, તો વધારે ને વધારે સત્ય મનોયોગનો વાપરવાનો, વધારે ને વધારે સત્ય વચન યોગને વાપરવાનો, તો એમાં કર્મબંધ ઓછો થાય. પણ તમે પછી સત્ય પણ બોલો, પછી ક્યારેક ખોટું પણ બોલો, પછી સત્યાસત્યનો પણ યુઝ કરો, તો જેમ જેમ વધારે યોગ થતા જાય એમ વધારે ને વધારે કર્મ બંધ થતું જાય. મિનલબેન તમને બી કર્યા છે, બોલો. બેન પ્રણામ. હમ. બેન તમે કીધું ને કે તિર્યંચમાં અસત્ય અમૂર્છા યોગ હોય, તો એ કેવી રીતના? એટલે એ કેવી રીતના? એ તો કોઈ બોલી એટલે એ કઈ આપડા ઓલા નિંદા કે એવું કંઈક ન કરી શકે ને, એ ફક્ત સાચું પણ નથી બોલતા, એટ ધ સેમ ટાઈમ ખોટું પણ નથી બોલતા. કાગડો કાકા કરે છે તો એ સત્ય છે? નથી. ને ખોટું છે તો નથી. એટલે બેન એ લોકો વાણીમાં પોતાની રીતે વાતો કરતા હોય બોલે છે ને, એટલે પાપ તો બંધાય છે, જીવો તો મરે છે. એટલે આ યોગ કયું થયું એમનું? એટલે ફક્ત અગર જો એ કોયલ હોય, કુંકુ કુકુ કરે તો એ બોલે છે, તો એનાથી બી એનાથી પાપ વધે? હા, તો કર્મનો બંધ તો થાય ને. યોગ એટલે શું? મન, વચન અને કાયાથી જે પણ પ્રવૃત્તિ કરો, તો મન, વચન અને કાયા, તો જ્યાં સુધી કાયા રહેશે તો કાયાના યોગ તો રહેશે જ, વચન હશે તો વચનના યોગ પણ રહેશે જ. પ્રવૃત્તિ તો થઈ ને. એટલે જ આપણે જેમ જેમ આગળ જતા જશું, કેવી રીતે મારા કર્મ બંધાય છે, જે તમને ઘણા બધા સવાલો થતા હતા, એનું ધીરે 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 ભણતા ભણતા આપણને ખાલી સ્ટાર્ટિંગમાં પહેલા ધોરણમાં શું શીખવાડ્યું કે યોગથી કર્મ બંધ થાય છે. બીજા ધોરણમાં શું શીખવાડ્યું કે યોગમાં મન, વચન અને કાયા એમ 3 યોગ છે. હવે તમને એનાથી આગળ જશો તો મનના કેટલા, વચનના કેટલા, કાયાના કેટલા, એમ ડિટેલ શીખવી પડશે.
એટલે બેન એકેન્દ્રિયમાં નહીં હશે, કારણ કે એમને આ નથી, વચન યોગ નથી, તો એમને એ કર્મ નહીં બંધાય. હવે તમારે ધીરે ધીરે આવી રીતે કસવું પડશે કે બે ઇન્દ્રિયમાં શું આવશે, પછી તે ઇન્દ્રિયમાં શું આવશે. બરાબર. હા હા હા. અચ્છા. હા બેન, પ્રણામ બેન. આપણે હવે કાયા યોગ જોશું. બરોબર. કાયા યોગ એટલે આપણે કાયાનું દ્વાર થઈ ગયું છે પહેલા. તો કેટલી કાયા છે, આપણે શરીરના દ્વારમાં કેટલા શરીરો જોયા છે? કોણ હેન્ડ રેસ કરે છે? કરો, નવા લોકો કરો. કેટલા ટાઈપના શરીર છે આપણને? એ લોકો જ કરે છે, જે લોકો દર વખતે કરે છે ને. ચલો, નીતા મામણિયા નવા છે, એમને કરીએ. બોલો નીતાબેન. પ્રણામ બેન. પ્રણામ. ઔદારિક શરીર, વૈક્રિય શરીર, હમ, આહારક શરીર, તૈજસ શરીર અને કર્મણ શરીર. બરોબર. તો આ 5 શરીરો આપણે જોયા હતા. બરોબર. તો કાય યોગમાં આ 5 યોગો તો હશે જ. બરાબર. 5 યોગો કયા કયા? ઔદારિક યોગ, બરોબર, કાય યોગ. હવે અહીંયા વચન અને મન નહીં બોલવાનું. ઔદારિક કાય યોગ, વૈક્રિય કાય યોગ, પછી આહારક કાય યોગ, અને તેજસ અને કાર્મણમાં કેવું છે કે આત્માની ઉપર પહેલા તેજસ શરીર છે અને કાર્મણ શરીર સાથે છે. તો અહીંયા શાસ્ત્રમાં એક જ નામ એમની માટે આપ્યું છે, કારણ કે એ લોકો અલગ અલગ નથી. તો કોઈક એક વસ્તુની ઉપર જો બીજી વસ્તુ હોય ને બે વસ્તુ હંમેશા સાથે રહેવાની હોય, તો એ બંનેને એક જ નામથી બોલાવીએ તો ચાલે. બરોબર. તો અહીંયા તમને કાર્મણ શરીર એક નામ આપવામાં આવ્યું છે, પણ એની અંદર તૈજસ શરીર છે એ તમારે સમજી જવાનું. બરાબર. જ્યાં જ્યાં કાર્મણ શરીર હશે ત્યાં અંદર તૈજસ છે એમ માનીને ચાલવાનું, કે અથવા બંને સાથે છે એમ માનીને ચાલવાનું. એટલે ટોટલ આપણને કેટલા શરીર આપ્યા? ઔદારિક, વૈક્રિય, આહારક અને કર્મણ. બરોબર. આ 4 ખબર પડ્યા. એ બધાની પાછળ કાયયોગ લખવાનું. હવે એક નવો શબ્દ આવશે, મિશ્ર. મિશ્ર એટલે શું? પહેલો શબ્દ છે ઔદારિક મિશ્ર, પછી છે વૈક્રિય મિશ્ર, અને ત્રીજો છે આહારક મિશ્ર. એટલે તમારા નામ જે છે ટોટલ 7 થયા હશે. હવે જે લોકો લખતા હશે એ લોકોના થયા 7. પછી હું મિશ્ર ક્યારે વપરાય સમજાવું. લખતી વખતે બધાના 7 થયા. ઔદારિક કાયયોગ, ઔદારિક. હવે તમારે મિશ્ર કાયયોગ લખવાનું. વૈક્રિય કાયયોગ, વૈક્રિય મિશ્ર કાયયોગ, આહારક કાયયોગ, આહારક મિશ્ર કાયયોગ, અને ચોથું કર્મણ કાયયોગ. એવી રીતે તમારા 7 થયા. બધાના નંબર આપ્યા તો ચલો. તો હવે આપણે થોડુંક ડિટેલમાં જઈએ. સમજો કે આપણે જ્યારે માતાના ગર્ભમાં આવ્યા, સૌથી પહેલો સમય હતો, તો એ વખતે મારી ઉપર ઔદારિક કે વૈક્રિય કોઈ શરીર હતું કે આત્માની સાથે તેજસ કર્મણ જ હતું? બરાબર. તેજસ કર્મણ જ હતું. હજી આપણે પર્યાપ્તિ લઈશું, પછી પ્રાણ બનાવીશું, પછી શરીર આવશે. તો એ વખતે જ્યારે ફર્સ્ટ સમય છે એ વખતે મારું કર્મબંધ તો ચાલુ જ છે, પણ મારું કર્મબંધ કયું કર્મબંધ થશે? તો તમારે કહેવાનું કર્મણ કાયયોગ. કેમ કે એ વખતે કર્મણ શરીર તો છે જ, ઔદારિક, વૈક્રિય કે આહારક નથી. પણ કયું છે પહેલા સમયે? કર્મણ કાયયોગ. બરોબર. હવે બીજો સમય લઈએ તો હું પર્યાપ્તિથી પ્રાણ બનાવવાનું શરૂ કરું છું. બરોબર. તો એ વખતે જો મનુષ્યમાં જન્મ થશે તો કયું શરીર બનાવીશ હું? ઔદારિક. અને જો દેવ અને નારકીમાં જન્મ થાય તો કયું શરીર બનાવીશ? વૈક્રિય. તો એ વખતે ઔદારિક અને કર્મણ એ બે ભેગા થશે બનાવતી વખતે, તો એને મિશ્ર કહેવાય. ઔદારિક પણ કર્મણ સાથે મિક્સ થાય, અને વૈક્રિય વાળો જે છે એનું શું થશે? વૈક્રિય બનાવવાનું શરૂ થયું, આટલું વૈક્રિય છે પણ બીજું બધું હજી કર્મણ છે. તો જન્મતી વખતે પહેલા સમયે કર્મણ કાયયોગ, બીજા સમયે આપણું કયું હશે? ઔદારિક મિશ્ર. બરાબર. એ ઔદારિક મિશ્ર થોડીક વાર ચાલશે, અને પછી મારું જ્યારે ઔદારિક શરીર બની જશે તો પછી હવે મારું લાઈફ ટાઈમ
કયો કાયયોગ ચાલુ રહેશે? મિશ્ર વાળો રહેશે કે ઔદારિક કાયયોગ રહેશે? ખ્યાલ આવે છે? હવે આખી લાઈફ ટાઈમ ઔદારિક કાયયોગ રહેશે, ભલે એ કાર્બન સાથે મિક્સ રહેશે, પણ જનરલી આપણે હવે આ ઔદારિક થી જ કાર્ય કરીશું. અંદર પડ્યું છે કાર્બન, પણ કાર્બન સાથે કામ ક્યારે કર્યું આપણે? મિક્સિંગ કરવાનું જન્મતી વખતે, બરોબર? તો જન્મના પહેલા સમયે આપણે કયું યુઝ કરીશું? કાર્બન. પછી ઔદારિક મિશ્ર કાયયોગ, અને ત્રીજો સમયથી પછી લાઈફ ટાઈમ સુધી આપણે ઔદારિક કાયયોગ. હવે હું દેવ છું તો મારી માટે શું બોલવાનું? પહેલા સમયે કાર્બન કાયયોગ, બીજા સમયે વૈક્રિય મિશ્ર, એમ બોલવાનું, કારણ કે વૈક્રિય મિક્સ થશે કાર્બન સાથે. અને ત્રીજા સમયથી પછી કયું થશે? ત્રીજો સમય એટલે એમ જ કહું છું, જેટલી વાર શરીર બનાવતા લાગે એટલી વાર મિશ્ર જ રહેશે, બરાબર? કોઈકને ઓછો સમય લાગે, કોઈકને વધુ સમય લાગે, પણ જ્યાં સુધી બની રહ્યું છે, વૈક્રિય હજી 100% બની નથી ગયું, ત્યાં સુધી વૈક્રિય મિશ્ર બોલવાનું. અને પછી શું બોલવાનું પાછું? વૈક્રિય કાયયોગ, બરોબર? આવી રીતે આપણા યોગનું કર્મબંધનું કારણ હોય છે. એટલે જન્મ આપણે જ્યારે એક ગતિથી, હમણાં હું સમજો મરું છું, તો મરતી વખતે હું બીજી ગતિમાં જઈશ, તો ત્યાં મારી ઉપર ઔદારિક શરીર કે વૈક્રિય શરીર નથી, તો એ ગતિમાં કયું કર્મબંધ ચાલુ હશે? મને કાર્બન, બરાબર? તો કાર્બન ને પણ કાયા કીધી છે, એટલે કાર્બન કાયયોગ ચાલુ હશે, બરાબર? આપણા આત્મા ઉપર કર્મની કાયા છે, આવી બોડી નહીં હશે, પણ કર્મની કાયા છે, એટલે કાયાનું એ કર્મબંધ ચાલુ હશે. અને જ્યારે હું જ્યાં પણ જન્મ લઈશ, દેવમાં કે નરકમાં, તો વૈક્રિય વાળું ચાલુ થશે, અને મનુષ્ય અને તિર્યંશમાં લઈશ તો ઔદારિક વાળું ચાલુ થશે. આટલા સુધી બધાને સમજાયું? જેને ન સમજાયું એ લોકો હેન્ડ રેઝ કરો. બધાને સમજાયું? ચલો, એના પછી આવશે આહારક. તો આહારકમાં કેવું છે? અચ્છા, કોઈકનું હેન્ડ રેઝ થયું છે? હા, કવિતાબેન. મિનલબેન, તમારું પહેલાનું છે કે હમણાં કર્યું છે મને નથી ખબર. હા, કવિતાબેન બોલો. બેન, મને થોડુંક પહેલાનું આ સમજાવો ને, ઔદારિક કાયયોગ અને મિશ્ર યોગ કેવી રીતે થાય? આપણું શરીર કયું છે? હા, આપણું શરીર કયું છે? આહારક નહીં, ઔદારિક. ઔદારિક. હા, ઔદારિક. હા, આહારક તો પૂર્વધર્મની આપણું ઔદારિક શરીર છે. તો હમણાં તમારું જે કર્મબંધ ચાલુ છે, કયા કર્મબંધનું કારણ છે? કયા યોગથી થઈ રહ્યું છે? ઔદારિક કાયયોગ, એમ. એ દેવનું હમણાં બંધાઈ રહ્યું હોય કર્મ, તો કયા કાયયોગથી બંધાઈ રહ્યું હોય? વૈક્રિય કાયયોગ, વૈક્રિય, બરાબર? પણ આટલું જ શરીર તમે જન્મ્યા ત્યારે લાવ્યા હતા સાથે? નથી લાવ્યા, બરાબર ને? જન્મ્યા ત્યારે તો કાર્બન જ શરીર હતું, આત્મા ઉપર કર્મ જ હતા તમારી સાથે. જન્મ્યા અથવા તો બીજી ગતિમાં જ્યારે તમે અગલા ભાવમાં હતા, ત્યાંથી મરીને આ ભાવમાં આવ્યા, તો એ પણ એક સમય તો ટ્રાવેલિંગ માટે 2 સમય તો તમે લીધા હશે. એ સમયમાં તમને કર્મબંધ તો ચાલુ જ હતો, એ મારે બતાવવું છે તમને. ચાલુ હતું કાર્બન, કારણ કે કાર્બનનું શરીર જ હતું, ત્યાં ઔદારિક પણ નહીં હતું, વૈક્રિય પણ નહીં હતું. પછી જેવા માતાના ગર્ભમાં આવ્યા એટલે તમારે શરીરે શું કર્યું? માતાના ગર્ભથી હવા પાણી એ લઈ, હજી આ શરીર તો બન્યું નથી, એટલે શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ એ બધું કામ કરશે. 6 પર્યાપ્તિઓ છે ને આપણી, એ કામ કરશે અને પ્રાણ બનાવશે. તો હવે જે શરીર બનાવશે, તો એ શરીરમાં કયું શરીર બનાવશે? તમારું ઔદારિક. હવે સ્ટાર્ટ થયું બનાવવાનું. તો બે કઈ વસ્તુઓ ભેગી થઈ? કાર્બન શરીર અને ઔદારિક શરીર, એ બે ભેગી થઈ એટલે મિશ્ર કહેવાય, ઔદારિક મિશ્ર. એટલે ઔદારિક મિશ્ર એટલે કાર્બન તો એમાં છે જ એવી રીતે. હા, મિશ્રમાં કાર્બન છે, એની સાથે હવે કાર્બન મળી અને શું બનાવે છે? ઔદારિક બનાવે છે.
અને જે દેવ હોય એ લોકોનું કર્મણ છે એ બધી પર્યાપ્તિ ગ્રહણ કરશે અને હવે કયું શરીર બનાવશે? દેવોનું નારકોનું મિશ્ર, કયું? ઔદારિક મિશ્ર નહીં, દેવોનું- વૈક્રિય મિશ્ર, વૈક્રિય મિશ્ર. વૈક્રિય મિશ્ર, એ લોકોનું વૈક્રિય મિશ્ર. પછી સમજો કે તમારા માટે હું એમ પકડું છું કે તમે 2 મિનિટમાં તમારું શરીર બનાવતા વાર લાગી અને 2 મિનિટમાં બની ગયું શરીર. તો હવે તમારું જે કર્મબંધ 3જી મિનિટ થી થશે એ કયું થશે? ઔદારિક મિશ્ર ને? હવે મિશ્રનું કામ થઈ ગયું, મિશ્રિંગ અચ્છા, કમ્પ્લીટ. હા, ખાલી ઔદારિક. હા, કાય યોગ આખું બોલ. ઔદારિક કાય યોગ. હા, કાય યોગ. હા, okay, હવે હા. તમારું લાઈફ ટાઈમ આ જ ચાલુ રહેશે. હા, બરાબર. ઓકે. ત્યારે તમે મરશો ત્યારે ફરીથી ઔદારિક શરીર અહીંયા છોડી દેશો. હા, વિગ્રહમાં જશો તો ઔદારિક હશે, વૈક્રિય હશે કે ખાલી કર્મણ યોગ હશે? કર્મણ યોગ. હા, અને ફરીથી હવે સમજો દેવમાં ગયા તો ત્યાં પછી પહેલી સમયે કયું હશે? કર્મણ, કર્મણ પછી વૈક્રિય. હા, તો કર્મણ અને વૈક્રિય એમ નહીં બોલવાનું, વૈક્રિય મિશ્ર. અચ્છા, વૈક્રિય મિશ્ર. હા, પછી થોડી વાર રહીને વૈક્રિય વૈક્રિય. હા, ઓકે. કાય આખું બોલવાનું, વૈક્રિય કાય. હા, એવી ઓકે, રીતે ડન. થેન્ક યુ. હા, કર્મબંધમાં કયા એમ પૂછે છે? કાય યોગ તો 7 છે પણ હમણાં કયું કાય યોગ તમારું કર્મબંધ કરી રહ્યું છે એ તમને ખબર હોવી જોઈએ. ઔદારિક કાય યોગ. હા, હમણાં ઔદારિક છે, બરાબર. હવે સમજો કે તમે દીક્ષા લીધી, તમે 14 પૂર્વ ભણ્યા, શ્રાવક માટે જ પોસિબલ છે પણ એક્ઝામ્પલ લઈએ છે ને તમે હમણાં આહારક શરીર બનાવવું છે તમારે, બરાબર. તો એ વખતે તમારો કાય યોગ કયો હોય? પછી ફર્સ્ટ સમય ઔદારિક હોય ને કે ઔદારિક શરીર છે. હવે તમે શરીર કયું બનાવવું છે તમારે? આહારક. હા, તો આહારક મિશ્ર કાયયોગ આવે ત્યારે. હા, હવે આપણા શરીર સાથે આહારક બનાવવું છે તો આહારક મિશ્ર બોલવાનું. પછી થોડીક વારમાં આહારક શરીર તૈયાર થઈ ગયું. તો હવે હમણાં આ મોમેન્ટ પર તમે સિમંદરને પૂછવા જઈ રહ્યા છો તો તમને કયું કર્મ બંધ થાય? આહારક કાય યોગ. આહારક કાયયોગ એ કર્મ બંધ થઈ ગયું છે. પાછા તમે આવ્યા અને આ શરીર જે આહારક છે ડિસ્ટ્રોય થશે અને પછી તમારું ઔદારિક શરીર પાછું છે. તો હવે પછી પાછું ઔદારિક કાયાથી કર્મ બંધ થશે એમ. ઓકે, હા, સમજાયું. સમજો કોઈ તમે મુનિ ભગવાન છો અને વૈક્રિય લબ્ધિ તમને મળી છે અને તમારે વૈક્રિય શરીર બનાવવું છે આ મોમેન્ટ ઉપર, તો હમણાં તો તમારું ઔદારિક છે તો હવે વૈક્રિય બનાવશો તમે તો એ વખતે ફર્સ્ટ મિનિટે કયો કાયયોગ કહેવાશે? વૈક્રિય મિશ્ર કાય યોગ. હા, મિશ્ર. અને એ થોડીક વાર ચાલે અને પછી તમે જેવું વૈક્રિય બનાવી લો શરીર એટલે તમારું કયું કાયયોગ સ્ટાર્ટ થઈ જાય? વૈક્રિય કાય યોગ. વૈક્રિય. અને પછી પાછું એ શરીર તમે કામ પતાવીને ડિઝોલ્વ કરો અને પછીથી ફરીથી તમારું કયું કાયયોગ ચાલુ થઈ જાય? ઔદારિક કાય યોગ. ઉદારિક કાય. એવી રીતે. તો એ દરેક સેકન્ડને આ લોકો બધા કાઉન્ટ કરે કર્મ સત્તા કે તમે કયા શરીરથી હમણાં કર્મ બંધ કરો છો. તો આ 7 પ્રકાર છે કર્મ બંધના. ઓકે, ડન. હા, આ બધું છે ચોથા કર્મ ગ્રંથમાં આવે છે, 3જા અને 4થા. હા, પણ એમાં તમારે પછી ડેફિનેશન્સ ને થોડી અઘરી છે. આ તો તમને ઈઝીલી સમજાવવા માટે કે ક્યારે કયો યોગ હોય, બરાબર. ચલો, આટલા સુધી બધાને સમજાયું? 7 કયા કયા છે? ઔદારિક કાયયોગ, ઔદારિક મિશ્ર, વૈક્રિય કાયયોગ, વૈક્રિય મિશ્ર, આહારક કાયયોગ, આહારક મિશ્ર અને કર્મ, બરાબર. તો આ 7 કાયાના થયા અને મન અને વચનના આપણે પહેલા જોયા સત્ય, અસત્ય, સત્યાસત્ય અને અસત્ય અમૃષા. તો આવી રીતે 15 યોગ છે. તો આપણે ઈઝીલી જોયા. હવે આપણે એક એક દંડકમાં આને ટ્રાય કરીએ કે કોની અંદર કયા હોય. તમે શાંતિથી વિચારજો, પછી આપણે ગાથા પણ પછી લઈશું, ડેફિનેશન પણ પછી લઈશું, પછી આપણે એમાં હજી થોડુંક ડિટેલિંગ કરીશું. આજે ગુણસ્થાનક પણ જશું અને હજી
ક્યારે ક્યારે આ યોગ વધારે હોય. પૂછવું છે કે આગળનો છે હેન્ડ્રેસ? બોલો. બેન પ્રણામ. હા, તમે આહારક કાય યોગ કીધું ને, તો એ આપણે મનુષ્ય જ બનાવી શકે ને? એટલે જે 14 પુરવ ભણે અને જે 14 પૂર્વધારી હોય એ જ બનાવી શકે ને? તો આપણામાં તો ફક્ત આપણે જ્યારે સિરિયન્સ લઈશું દંડકમાં, તો ત્યાં હા. તમારે આહારક નહીં બોલવાનું. અચ્છા, દેવ તો હશે, આપણા પારકી હશે, ત્યાં પણ આહારક નહીં આવે. એ જ તો ટ્રીક છે આની, કે તમે જો સમજ્યા હશો તો બરાબર એવી રીતે બોલશો. અચ્છા, તો બેન આપણામાં તો ફક્ત કાર્મણ અને ઔદારિક જ આવશે અને વૈક્રિય બી નહીં આવે ને? આપણામાં હમણાં વૈક્રિય નહીં આવે, પણ આપણે હમણાં ઓવરઓલ મનુષ્યની અપેક્ષાએ બોલશું. તો હા. ઓવરઓલ મનુષ્ય પાસે એ લબ્ધિ છે કે વૈક્રિય શરીર બનાવી શકે, કારણ કે એવા મુનિ ભગવાન તો છે હાજર, કે એ લોકો જો પ્રાપ્ત કરે તો એ કરી શકે. એટલે પણ તમારે વૈક્રિય દરેકમાં એક એકમાં સ્પેશિયલ લખવાનું કે એવા લબ્ધિધારી મુનિ કે જેમને વૈક્રિય લબ્ધિ પ્રાપ્ત થઈ છે, તો એમને કેટલા યોગ હોય. એવા લબ્ધિધારી મુનિ કે જેમને આહારકપણું પ્રાપ્ત થયું છે, તો એમને કેટલા યોગ હોય. આપણા જેવા મિથ્યાત્વી મનુષ્ય, તો એમને કેટલા યોગ હોય. કોઈ જીવ સમકેતી હોય તો એમને કેટલા યોગ હોય. તો એવી રીતે બધામાં આપણે અલગ અલગ કરીશું પછી. તો બેન સમકીતીને બી અલગ યોગ હોય વળી? હા, હવે આપણે લેશિયાઓ જોઈ તો સમકીતીની લેશિયાઓ અલગ આવી જાય. સમકીતીના બધી વસ્તુઓ, એટલે તમે જો પીએચડી કરો તો સમકીતી મનુષ્યમાં અલગ આવશે. અને હવે સમકીતીમાં કર્મબંધના 5 કારણો છે, તો એમાં પહેલું જે મિથ્યાત્વ છે એ એમના કર્મબંધનું કારણ બને? ના. હા, ના બને. મિથ્યાત્વ આવે તો પછી એમનું સમકીત ચાલ્યું હા, જાય. સમકીત ચાલ્યું જાય. હા, તો કર્મબંધના કારણો પણ અલગ આવે. આપણા કરતા 50% કર્મબંધ એમનો ઓછો હોય, કારણ કે આખું મિથ્યાત્વના કારણે 50% કર્મબંધ છે. એટલે મેં કીધું હતું કે આ ભાવમાં આપણે બીજું કઈ નહીં ને, તો મિથ્યાત્વને જો કાઢીએ ને, તો હમણાં આપણે સમજો 5 લાખ કર્મ બાંધે છે, તો સમકીતી 2.5 લાખ કર્મ બાંધે. આપણા જેવું જ ખાય પીએ સુએ બધું કરે, ખાલી મનથી પ્રભુએ જે કહ્યું છે એને સાચું માને છે, એટલા માત્રથી એનો 50% કર્મ બંધ ઓછો છે. બેન એટલે યોગ એટલે ક્રિયા કહેવાય, અને મન અને વચનથી આપણે કરીએ એમાંથી કર્મ બંધન થશે. હા, કર્મનું બંધ થાય છે ક્રિયાથી. તો જેટલું તમે શાંત બેસો, મનને સ્ટોપ કરી દો, વચનને સ્ટોપ કરી દો, કાયાને સ્ટોપ કરી દો, એટલો કર્મ બંધ ઓછો થાય. તો બેન મનને શાંત કેવી રીતના? આપણે શાંત થઈએ તો ઉલટાના વિચારો વધારે આવે ને આપણને. હા, પણ વિચારો કેવા કરવાના કે મેં ક્યાં પાપ કર્યા છે, એવા કયા કર્યા છે, એવું તમે વિચારો અને એની માફી માંગો. તો આ તમારું કયું મનોયોગ છે, સારું કે ખરાબ, સત્ય કે અસત્ય? સારું, સત્ય. હા, મેં પાપ કર્યું, એના વિશે વિચાર્યું, એના માટે દુઃખ થયું, તો ત્યાં તો તમને મનોયોગમાં પણ 4 પ્રકાર છે ને. તો એમાં તમે સત્ય કરો તો એ પ્રમાણેના કર્મ તૂટે, અને અસત્ય કરો કે આવો ગુસ્સો તો આના ઉપર કરવું જ જોઈએ, મેં બરોબર કર્યું એવું હું વિચારું છું, તો મારું આ કેવું થયું મનોયોગ, તો એનાથી જબ્બર કર્મ બંધ બાંધી લઉં છું. હા બેન, એટલે બેન બધું યોગ ઉપર જ આખું આપણું ડિપેન્ડ છે, કર્મનું બધું. યોગને ન સુધારી શકો. આપણને પેલા મિથ્યાત્વ પર કામ કરવાનું છે. પછી મિથ્યાત્વ નીકળી ગયું અને તમારા મગજમાં બેસી ગયું કે હું આત્મા છું, તો પછી આત્માને પ્રતિક્રમણમાં ગરમી થાય. આત્માને ખાવા ન મળે તો ચાલે કે ન ચાલે? આત્માને ફરવા ન મળે તો ચાલે કે ન ચાલે? એટલે વીરતીમાં પોતે ચાલ્યો જાય, અને વીરતીમાં જાય એટલે પ્રમાદ ઓછો થાય, પ્રમાદ ઓછો થાય અને વીરતીમાં હોય એટલે કશાય ઓછો થાય. અને કશાય ઓછો થાય, તમે એક જ જગ્યા પર અપાશ્રયમાં રહેતા હોવ તો તમારું હમણાં પાર્ટીમાં નથી ગયા, પિકનિક પર નથી, તમારો યોગ પણ બાય ડિફોલ્ટ ધીરે ધીરે ઓછો થતો જાય. પણ જ્યાં સુધી મિથ્યાત્વ પડ્યું છે કે હું આ શરીર છું, એને ફરાવું, ખવડાવું, પીવડાવું, નવડાવું, તો ત્યાં સુધી તો અવિરતી પણ રહેશે, પ્રમાદ પણ રહેશે, કશાય પણ રહેશે, યોગ પણ રહેશે. હા બેન. એટલે તો ઘણા બધા લોકો સીધા વ્રતમાં જાય છે, વીરતીમાં, પણ આ મિથ્યાત્વ નથી કાઢતા, એટલે એ લોકોને વીરતીનું ફળ બહુ ઓછું મળે છે. તમે મિથ્યાત્વ કાઢી નાખો કે હું આત્મા છું, અને પછી તમે વીરતીમાં જાઓ, નવકાશી કરો, તો આત્માની કર્મની નિર્જરા માટે નવકાશી કરું છું, તો એ નવકાશીનું ફળ ઘણું મળે. પણ એમ જ બધા કરે છે, વજન ઉતારવું છે ને 28 વીરતીમાં ગઈ, હું 28 કરું છું,
પણ હું આત્મા છું એ મને ખબર જ નથી, હું તો મને આ જ ગણું છું. તો પછી એ 28 નું એક પૈસો પણ ફળ નિર્જરાનું નથી મળતું, પુણ્ય બંધાય છે. તો એ પુણ્યને શું કરવું છે? મારે તો નિર્જરા કરવી છે એમ. હા બેન, પ્રણામ બેન, સાતામાં રહેજો. એટલે યોગમાં આપણે મન, વચન અને કાયાથી ક્યાં ક્યાં કર્મ બંધ કરીએ છીએ એના પ્રકારો છે. અને એના પરથી હવે જો પહેલો અને જે ચોથો પ્રકાર જે લોકોએ બુકમાં લખ્યો છે એ લોકોને ખ્યાલ આવશે. તો જે પહેલો અને ચોથો પ્રકાર છે સત્ય મનોયોગ, અને ચોથો પ્રકાર છે કે અસત્ય અને અમૃષા, એટલે સાચું પણ નથી અને ખોટું પણ નથી. તો એ પહેલો અને ચોથો છે ને એમાં ખોટું નથી, જુઓ બંનેમાં ખોટું નથી, બીજામાં પણ ખોટું છે અને ત્રીજામાં પણ ખોટું છે. તો એ જે ખોટા વાળો બીજો ત્રીજો પ્રકાર છે એ તમે કોઈ ઉચ્ચ કેવડી તમે લેશો કે કોઈ છઠ્ઠા સાતમે રહેલા ગુણસ્થાનક પર રહેલા સાધુઓ લેશો તો એમાં પછી એ યોગો આવશે નહીં. એટલે એ લોકોમાં કયો પકડવાનો? પહેલો અને ચોથો, કારણ કે એ બંનેમાં ખોટું નથી. બીજો અને ત્રીજો જે પ્રકાર છે એમાં બીજામાં તો આખું જ ખોટું છે અને ત્રીજામાં અંશથી ખોટું છે, પણ ખોટું તો છે જ. એટલે એ જે ખોટું છે ને એ બંને પ્રકારો આપણે જયારે ગુણસ્થાનક કરીશું તો એમાં લઈશું કે 12મા ગુણસ્થાનક સુધી આવે છે ખોટાનો પ્રકાર. પણ જે સત્યનો પ્રકાર 13મું ગુણસ્થાનક તમે લેશો અને હું પૂછું કે કેવડીને કયા યોગ છે મનના અને વચનના, તો તમારે પહેલો અને ચોથો લેવાનો. ખ્યાલ આવ્યું બધાને? કેવડી માટે પહેલો અને ચોથો. એટલે કેવડી કયા ગુણસ્થાનક ઉપર છે? 13. તો આપણો જીવ જ્યારે 12મા ગુણસ્થાનક સુધી હોય ત્યારે એની અંદર બીજો અને ત્રીજો પણ હોય. પણ બેન ચોથું કેવી રીતના આવે? અસત્ય કેવી રીતના આવે? ખોટું કઈ નથી. અસત્ય એટલે શું? સાચું નથી તો વાંધો નહીં, પણ ખોટું નથી ને. અચ્છા, હા હા બેન, પ્રણામ બેન. એટલે ખોટું નથી ને એવા ભાગ તમે લઈ શકો, કારણ કે કેવડીમાં ખોટું ન હોય તો પહેલો અને ચોથો એમાં પકડવાનો. બરાબર? ચલો આપણે જોઈએ કોણ હેન્ડ રેસ કરે છે બોલવા માટે. આપણે સૌથી પહેલા લઈશું એકેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય, તેવકાય અને વનસ્પતિકાય. તો એની માટે હા દીપ બોરીચા તમને કર્યું છે, બોલો. કર્યું છે મેં અનમ્યુટ, બોલો. હા, પ્રણામ બેન. પ્રણામ. હા, અચ્છા, એકેન્દ્રિય નું બોલું. હા, એમાં પહેલા છે ને કાય યોગ બોલો કે વચન અને પછી મન. કાય યોગમાં કયું કાય યોગ હશે એકેન્દ્રિય ને? એકેન્દ્રિયમાં સ્થાવર, હા, એક મિનિટ, હા. એકેન્દ્રિયમાં કયો હશે? એમાં એમને પૃથ્વીકા એને ઔદારિક શરીર હોય એટલે ઔદારિક કાયો, બરાબર. પછી ઔદારિક મિશ્ર યોગ પણ હોય. હા, જન્મતી વખતે પછી હશે જ એમ બોલવાનું. જન્મતી વખતે હશે ને? હા હા હા, એટલે જન્મતી વખતે તો હશે. હા. અને કારમણ તો બધાને જ હોય એવી રીતે બોલવાનું, કારણ કે એ તો જોડાયેલું જ છે ને આત્મા સાથે હમણાં. હા, એટલે કારમણ કાય યોગ તો કાયો બધાને જ હશે. બધાને જો, એટલે ઔદારિક મિશ્ર અને કારમણ કાયો. બરાબર. હવે તમે મને કહો વચનમાં કયા હશે એમની પાસે? વચનમાં તો નહીં હોય ને, એક જ ઇન્દ્રિય છે. હા, વચન નહીં હોય. અને એક. આ લોકોને એક ઇન્દ્રિય વાળાને મન હોય? ના, એ લોકોને મન આમ દ્રવ્યથી ના હોય, ભાવથી બસ કદાચ હોય. અહીંયા દ્રવ્યની જ વાત છે. હા, તો દ્રવ્યથી મન તો ના હોય ને. હા, એટલે મનોયોગ પણ નથી, વચન યોગ પણ નથી, કાય એમને યોગ ખાલી કાયોગ છે. અને એ પણ કયા? 3 જ છે, બધા ત્રણ નથી. જ છે, માંથી ત્રણ જ છે. હા, ત્રણ. ઔદારિક અને ઔદારિક મિશ્ર ને તેજસ અથવા કારમણ બોલીએ તો ચાલે તેજસ ને. થી બોલવાનું, કારમણ કાય યોગ. હા, અને એમાં વાયુ કાયમાં તમે કીધું તું ને વૈક્રિય પણ બના હોય કોઈ હા, વાયુ. હવે વાયુ કાયને તો આપણે અલગ લઈશું. હા, બરાબર? તો હા. વાયુ કાયમાં કયા હશે? વાયુ કાયમાં ઔદારિક કાયો, ઔદારિક મિશ્ર, વૈક્રિય કાયો, વૈક્રિય મિશ્ર અને આ તેજસ કારમણ કાયો. હા, તેજસ નહીં બોલો, મતલબ લખી નાખશો. કાયોગ કારમણ કાયો, હમ. કારમણ કાયો. બરાબર. અને વચન અને મનમાં? ના, વચન અને મન ના, વચન યોગ ને મન યોગ નહીં હોય.
બરાબર, એકદમ કરેક્ટ. બધાને ખ્યાલ આવ્યું? 24 દંડકમાં તમારે 4 અલગ લખવા પડશે અને વાયુકાયનું દંડક તમે અલગ લખજો. બરાબર? હા. વાયુકાયમાં તમારે +2 એડ કરવા પડશે વૈક્રિયના, કારણ કે એ લોકોમાં બધા જ વાયુકાયમાં હોય વૈક્રિય એવું નથી. હા એવું નથી. કોઈકમાં વૈક્રિય લબ્ધિ હોય છે. બરોબર? તો એ હોય એટલા માટે આપણે ત્યાં કેટલા લખીશું? 3 + 2 5. એટલે ટોટલ આપણે જોયા હતા કેટલા? 4 મનોયોગ, 4 વચન યોગ અને 7 કાયન, એટલે ટોટલ 15 યોગમાંથી હા. નોર્મલ પૃથ્વી કાયને 3 યોગ 15 માંથી અને વાયુ કાયને 3 + 2 એટલે ટોટલ 5. 15 થી 5 એવી હા. રીતે બધામાં બધાએ ક્લિયર લખવાનું. બધા વાયુ કાયને 5 હોય એવું જરૂરી નથી, નથી. એમ પણ લખવાનું. હા. ચલો, સરસ. એટલે કંઈક સમજાયું છે બધાને. હવે બીજા લોકો હેન્ડ રેસ કરો, હું હેલ્પ કરું છું. હવે આપણે કરીશું બધા દેવો. હા, દીનાબેન સાવલા તમને કરું છું બધા દેવોનું. હા, પ્રણામ બેન. પ્રણામ. બધા દેવો આમ પહેલા પંચેન્દ્રિય કાયો, પછી વચન અને પછી મન. હા, એ બધા દેવો પંચેન્દ્રિય કહેવાય. હા, એટલે મનના ત્રણ મનના 4 4 પકડવાના. દેવો છે બધું જ છે. કોઈક સત્ય પણ બોલે, કોઈ ખોટું એ બોલે, એટલે 4 4 સમકીતી દેવો માટે અલગ પકડવાનું. હમણાં આપણે દેવ જ લઈએ છીએ, પછી સંકેતી જનરલ. હા, જનરલ. હા, તો મનના 4 યોગ, બરાબર. વચનના 4 યોગ અને કાયાના હા, કર્મણ કાય યોગ, બરાબર. વૈક્રિય મિશ્ર યોગ અને વૈક્રિય કાય યોગ. બરાબર. બરાબર, ખ્યાલ આવ્યું બધાને? ત્રણ. હા, એટલે 3 એટલે ટોટલ હવે કેટલા થયા? 11. 15. ટોટલ 11 યોગ થયા એ લોકોના. એટલે તમે ભવનપતિ હોય, વ્યંતર હોય, જ્યોતિષ હોય, વૈમાનિક હોય, બધા હા. માટે એમ જ કરી લો. બરોબર? હા, બધા માટે 11 યોગ. બધા માટે 11. એટલે પણ હા. દેવ હોય એમનો 11. હા. ચલો નીતિબેન, તમે આભાર. ટ્રાય કરો. હા, નારકી માટે. નારકી માટે ટ્રાય કરો. હા બેન, દેવની જેમ જ સરખા જ હોય એનું. હા, મનોયોગ એટલે વૈક્રિય કાર્ય. હા, શ્રેણિક મહારાજા જેવા ગયા હોય તો એ સત્ય પણ બોલે, એટલે વિચારે પણ સત્ય. એટલે 4 4 મનના યોગ, 4 4 વચનના યોગ અને કાયામાં વૈક્રિય કાય કયા યોગ, કયા હશે? વૈક્રિય મિશ્ર. બધા બોલો. શું બેન? મનના પણ 4 બોલો, હા, વચનના બોલવાનું ક્લિયર થશે. હા, તો પેલા કાય યોગ બોલું. હા, બોલો. વૈક્રિય કાય યોગ, વૈક્રિય હા. મિશ્ર કાય વિગય યોગ, હા. પછી તેજસ કામણ કાય યોગ. હા, તેજસ નહીં બોલતા, કાર્મણ કાય. હા, કાર્મણ કાય યોગ. હા. પછી સત્ય વચન યોગ, અસત્ય વચન યોગ, સત્ય વચન યોગ, અસત્ય અમૃષા વચન યોગ. હા, બરોબર. પછી સત્ય મનોયોગ, અસત્ય મનોયોગ. બરોબર છે. બરાબર છે. હા, અસત્ય મનોયોગ, સત્ય મૃષા મનોયોગ, અસત્ય મૃષા મનોયોગ. હા, બરાબર છે. બરાબર, એટલે ટોટલ કેટલા થયા? 11. બરાબર. ચલો, હવે બીજા લોકો હેન્ડ રેસ કરો. હા, કવિતાબેન, તમે મને કહો, મનુષ્યમાં, આપણા જેવા મનુષ્યમાં, ગર્ભજ મનુષ્ય. ગર્ભજ મનુષ્યમાં વચન યોગ અને મનોયોગમાં બધા જ આવે ને બેન? હા, બધા આવશે. અને કાય યોગમાં આહારક કાયોગ, આહારક મિશ્ર કાયોગ અને તેજ કર્મણ કાયોગ. તમે હજી આહારક ગણો છો, જલ્દી 14 પૂર્વધારી બની જશો. ઓ સોરી, મને એ બહુ મારું મિસ્ટેક જ થાય છે. ઔદારિક કન્ફ્યુઝન થાય છે. ઔદારિક છે. ઔદારિક, હા સોરી. હા, આપણે આ ઓવરઓલ મનુષ્ય હવે લઈએ, સમજો.
આપણા જેવા માટે આટલું બરોબર હતું, પણ ઓવરઓલ બધા મનુષ્ય તો કેટલું આવશે? કયું કયું આવશે? હજી બધા શું add? મનુષ્ય એટલે આપણે 14 પૂર્વધારી ને એ બધા હા, ધારવાના. બધા પકડી લો. હા, 15 યોગ. તો પછી એમનું આહારક જે મેં રોંગ કીધું એ આહારક કાયોગ, હા. આહારક મિશ્ર કાયોગ એટલે બધા જ આવશે ને? તો પછી વૈક્રિય પણ આવશે. હા, એટલે તમારે લખવાનું શું સ્ટાર્ટ કરીને કે જો એમને વૈક્રિય લબ્ધિ મળે તો વૈક્રિય હા. મિશ્ર, વૈક્રિય કાયો. જો એમને આહારક લબ્ધિ મળે તો આહારક હા. કાયો અને આહારક મિશ્ર. અને કાયોગ. રેગ્યુલર માં આપણે આ તો જે છે ઔદારિક તો છે જ. હા તો હા. એ ઓવરઓલ બોલીએ તો પછી બધા તો બધા બધા જ. કેટલા છે ટોટલ યોગના નંબર 15 યોગ. 15. તો એમને મનુષ્યને તિર્યંચ મનુષ્ય શું પંચેન્દ્રિય ગર્ભ. મનુષ્યને સંઘની મનુષ્યને 15 હોય, પણ જો એમાં આ હોય તો આટલા હોય, આ હોય તો આટલા હોય, એવી રીતે લખવાનું. બરાબર? ઓકે. હા હવે જો મનુષ્યમાં તો કેવલી ભગવંત પણ આવી જાય છે, પણ સ્પેશિયલી જો હા. તમને એ કેવલી પૂછે લખવું પડે. તો પછી બીજો ત્રીજો જે મનોયોગ અને વચન યોગ છે એ કટ કરી નાખવાનું. અસત્ય ના આવે. હા હા, હા. કાયોગમાં પણ એ ઔદારિક છે, કઈ વૈક્રિય પણ આખા લાઈફ ટાઈમમાં કઈ યુઝ કરવાના નથી, આહારક પણ યુઝ કરવાના નથી. હા. એ લોકોને કોઈને પૂછવાની જરૂર નથી. હમ. નોર્મલ કેવલી હોય ને, આપણે તીર્થંકર માટે આવું હતું, નોર્મલ કેવલી હોય એ લોકો તીર્થંકર નથી તો એ લોકો ક્યારેક કોઈ કેવલી આહારક યુઝ કરે, પણ એ પણ પહેલા કેવડી બન્યા પછી તો જરૂર નથી. તો કેવડીનો જો યુઝ નામ આવે છે તો એનો મતલબ શું થયું કે હવે એ નહીં યુઝ કરે આહારક. તમને કન્ફ્યુઝન માટે કેવડી મૂક્યું છે, પણ કેવડી પણ આહારક તો યુઝ નહીં કરે, વૈક્રિય નહીં કરે, પણ કોઈ છઠ્ઠા સાતમા ગુંઠાણે રહેલા સાધુ, 14 પૂર્વધારી સાધુ એમ આપે તો પછી એ લોકોને વૈક્રિય પણ હોઈ શકે અથવા તો આહારક પણ હોઈ શકે. ઓકે. અને મનોયોગ ને વચન યોગ તો 12મા સુધી બધાને જ હોય, ખોટું Same. પણ હોય. હા, ખાલી કેવલી બની જાય ને, કોઈ પણ તીર્થંકર અથવા સાધુ કેવલી બની જાય તો પછી એમને બીજું ત્રીજું તમારે એડ નહીં કરવા. હા, ઓકે બેન. આભાર. હા, ચલો હવે કેસરબેન તમારું ઓન કરું છું, બોલો. ઓન કરો. બીજા કોઈને નથી હેન્ડ રેસ. હા, નીતાબેને કર્યું છે. નીતાબેન તમે બોલો. પ્રણામ બેન. પ્રણામ. તમે બોલો બે ઇન્દ્રિયનું. બે ઇન્દ્રિયને મન અને વચન ન હોય ને? તમે મને કહો, મને નથી ખબર. મન તો નહીં હોય, વચન પણ નથી, કારણ કે બે ઇન્દ્રિયમાં એ ઇન્દ્રિય નથી. કઈ આવે બે ઇન્દ્રિયમાં ઇન્દ્રિય? સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય. હા, તો રસનેન્દ્રિય એટલે બતાડો, તમારો વિડીયો ઓન નથી ને તો તમને પૂછ્યું. રસનેન્દ્રિયમાં કઈ આવે ઇન્દ્રિય? હા જીભ. હા હા, એનાથી આ આવે તો પછી વચન હોય કે ન હોય? હા, વચન છે રસનેન્દ્રિય નામ, પણ આના બે કામ છે. રસનેન્દ્રિય ખાવાનું પણ અને બોલવાનું પણ, બંને કામ છે. તો બોલવા વાળો બે ઇન્દ્રિય વાળો તો બોલી શકે. પણ બેન, બે ઇન્દ્રિયમાં જે જીવ છે એમાં તો આપણે ક્યારે એ લોકોને બોલતા કે એવું કઈ નથી જોયું. નથી સાંભળ્યું, પણ બે ઇન્દ્રિય એટલે જીભ છે એટલે બોલી શકે. કરે ને, આજે હા. કોળા ભલે નથી બોલતા પણ ઇન્દ્રિય એમની બે છે, એટલે આ વચન યોગ તો એમને છે. હવે 4 માંથી કયું છે તમારે ગોતવા. મેં કીધું ને કે જે લોકો 2, 3, 4 વાળા છે એ લોકોને કયું હશે 4 માંથી વચન યોગ? જે ચોથું છે, છેલ્લું. અસત્યમ અમૃષા. હા, કારણ કે એ લોકો કઈ સત્ય પણ નહીં બોલે અને કઈ અસત્ય પણ નહીં બોલે, જે ગણ 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 કરે છે એમ. તો એ લોકોનું એક જ હોય, અસત્ય અમૃષા. આગળના 3 ન હોય એમની અંદર. પણ બેન, ઓલું ત્રીજું નંબર છે જે સત્યાસત્ય. હા, એમાં સત્ય પણ છે ને, તો એ લોકો સત્ય શું બોલશે કે હું મચ્છર છું, માખી છું, એવું તો કોઈ બોલશે નહીં. અને કઈ પણ બોલશે ખોટું પણ નથી. એમાં શું છે કે થોડુંક સાચું થોડુંક ખોટું. તો સાચું શું બોલે આ લોકો? એમને ખબર જ સાચું તો નથી, નહીં. સત્યનું તો કઈ ખબર જ નથી એમને. હમ. બરાબર? ઓકે. હા, તો એક વચન યોગ અને ઔદારિક કયું? કાળ યોગ, અસત્ય ઔદારિક અમૃષા. મિશ્ર કાળ યોગ
અને કાર્બન કાય યોગ. બરાબર. એટલે ટોટલ એટલે કેટલા થયા? ચાર બેન. બરાબર. ખ્યાલ આવ્યું? હા બેન, પણ હજુ સુધી મને ઓલું વચન યોગ જે છે હા એમાં થોડું કન્ફ્યુઝન છે કે અસત્ય, અમૃષા, વચન યોગ અને રસનેન્દ્રિય પકડીએ છે તો એ લોકોનું બોલવાનું પણ પકડવું પડે. પણ આપણે સાંભળી નથી શકતા, એ અલગ વસ્તુ છે. બાકી એમને મોઢું છે, એ લોકો બોલે છે, એમ જ્ઞાની, કેવળ જ્ઞાની કહે છે, કારણ કે બીજી ઇન્દ્રિય છે ને બીજી ઇન્દ્રિયના બે કામ છે, ખાવાનું. એટલે એ લોકો તમે વિચારો ને તો ખાય પણ છે અને બોલે પણ છે, બંને કામ કરે છે. એટલે આપણે વાસી રસોઈ થઈ જાય ને બીજા દિવસે, તો એમાં બે ઇન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે, જેને મોઢું પણ છે અને બોલી શકવાના પણ છે. તો આપણે એને મારીએ તો આપણને દોષ વધારે લાગે, અને એક ઇન્દ્રિય વાળામાં ખાલી એક જ ઇન્દ્રિય છે, મોઢું પણ નથી, તો એમની અંદર પ્રાણ પણ ઓછા હશે, પર્યાપ્તિ પણ ઓછી હશે. તો એની માટે આપણને એકેન્દ્રિયની શ્રાવક શ્રાવિકાને છૂટ મળી છે, પણ બે ઇન્દ્રિયથી નથી મળી, કારણ કે એ લોકોનું પ્રાણ વધી જાય છે, પર્યાપ્તિ વધી જાય છે, અને એ લોકોના યોગ પણ વધી જાય છે. ઓકે ઓકે. તો બેન અને જેવી રીતે બે ઇન્દ્રિય જીવો છે હા અને એમાં એ લોકોને રસનેન્દ્રિય મળી છે, એવી રીતે તેન્દ્રિય અને ચૌરિન્દ્રિય એ બધા જીવોને પણ રસનેન્દ્રિય તો છે, તો એ લોકોમાં પણ અસત્ય, અમૃષા આવશે. હા, એ લોકોમાં પણ એ જ આવશે, સેમ જ આવશે બધું. પણ આ તમે જયારે વિચારશો ત્યારે તમને ખબર પડે સેમ આવે છે, કારણ કે એ લોકોમાં હજી મન કે એવું બીજું તો આવશે નહીં. એટલે જે આપણે જો ત્રણ ઇન્દ્રિયના પણ તમે સાંભળી શકો છો, આપણે નથી સાંભળી ના. શકતા. ચૌરિન્દ્રિયના પણ આપણે ક્યારેક આ માખી મચ્છર નું સાંભળીએ છીએ, બાકી આમ બીજા બધા જે છે ચૌરિન્દ્રિય, એ લોકોના પણ અવાજ તો નથી આવતા, પણ મોઢું તો ના છે. ક્યારે. તમે ઈયળ જુઓ, પાન ખાય છે તો કોતરે તો છે ને મોઢાથી. હા પછી ઓલા જૂ પણ લોહી પીએ છે તો મોઢાથી જ લોહી પીએ. હા, પણ બેન બોલવાનું નથી સાંભળ્યું ને. તો એટલે જ આપણે પણ હમણાં વીક હોઈએ, એકદમ કોમામાં હોઈએ, તો જીભની શક્તિ તો છે, પણ એનો યુઝ આપણે કરી શકીએ છીએ કે નહીં? તો એ લોકોનું સંગયન નબળું છે, તો અવાજ આપણા સુધી આવતો નથી, અવાજ એવો નીકળતો નથી, પણ અવાજ છે એમ. આપણા ઓકે જેવો ઓકે. નથી, એટલે અવાજ નથી એમ નહીં કહેવાશે. આપણી જેમ હા બેન. કખ ગગ, આપણે મન વાળા છીએ, એટલે કખ ગગ શીખીએ છીએ. જે અસંગની પંચેન્દ્રિય છે, આપણા ઉપર સમુચ્ચ મનુષ્ય ઉત્પન્ન થાય છે, તો એ લોકોને પણ પાંચે પાંચ ઇન્દ્રિય છે. એ પાંચે પાંચ થી કઈ જોશે નહીં, ખાશે નહીં, બોલશે નહીં, કઈ નહીં કરે, પણ ભગવાન કહે છે પાંચે પાંચ ઇન્દ્રિય એને આપું છું એમ. સમજ પડી બેન. એના પછીનો દ્વાર આવશે ને, એમાં શું હશે કે ઉપયોગ. તો હવે કોણ કોનો કેટલો ઉપયોગ કરે છે એ પછીની વાત છે. હમણાં મળ્યું શું છે, અને મળ્યું છે એના માત્રથી તમારું કર્મ બંધ છે. અચ્છા હા બેન. અમારા યંગસ્ટર્સ હોય ને, તો એ લોકોને અમે કેવા એક્ઝામ્પલ આપીએ કે તમારા ઘરેથી ડ્રગ્સ કે દારૂ મળે, ભલે તમે હા ઉપયોગ નથી કર્યો, તમને પકડે કે ના પકડે? પકડે. એટલે એવી જ રીતે આ મળ્યું શું છે ને એનો દ્વાર છે. એ લોકોને મળ્યું છે, હવે પછી ઉપયોગ ઉપર આવશે કે તમે ઉપયોગ કરો છો કે નહીં. જો ઉપયોગ કરતા પકડાય ને તો હજી વધારે દંડ મળે તમને. તો મતલબ તમારી છે, પાસે ફક્ત છે, છે એના માટે એનું હા, કર્મ બંધ થાય છે. થાય છે. તમારી પાસે 4 ઘર હોય તો 4 ઘરનું પાપ લાગે, ને એક ઘર હોય તો એકનું લાગે, ભલે તમે વપરાશ કેટલાનું કરો છો બીજા દ્વારમાં આવશે. હમણાં છે તો તમારે બધાનું બિલ તો ભરવું જ પડશે. એટલે આપણે પછી ધીરે ધીરે બધું ઓછું કરીએ છીએ કે આ વચન છે તો હું ચલો ખોટામાં તો નહીં જ વાપરું, સત્યમાં વાપરીશ એમ. સમજ પડી બેન. પ્રણામ બેન. પ્રણામ. ચલો, એટલે 2, 3 અને 4 માં બધાને ખબર પડી કેટલા હશે? ચલો 4. હા, 4 બધામાં જ. ચલો આપણે હવે એવી જ રીતે ગાથા પણ જોઈશું. અને હા કેસરબેન, સમજાયું બધું? એક પૂછું કોઈ પણ? બોલો, બધા યોગના નામ બોલો. મનોયોગના નામ 4. સત્ય. પહેલું કયું છે? સત્ય. પછી બીજું અસત્ય. ત્રીજું સત્યાસત્ય. હા, ને ચોથું અસત્યા અમૃષા. હવે વચન યોગ બોલો 4. વચન સત્ય, વચન યોગ,
વચન યોગ સત્ય સત્ય થઈ ગયું પેલું. અસત્ય વચન હા, યોગ અસત્ય વચન યોગ, સત્ય વચન યોગ ને અસત્ય અમૃષા. અમૃષા વચન યોગ. હવે સત્યાસત્ય અને અસત્ય અમૃષા એ બંનેની ડેફિનેશન ખોલો. સંસ્કૃત કર્યું છે તમે. સત્ય સત્ય અસત્ય સત્ય અને અસત્ય એટલે બંનેવ છે કે બંનેવ બંનેવ. નથી? બંનેવ છે. અને પછીમાં અસત્ય અમૃષામાં અસત્ય આગળ અ આવી ગયું એટલે છે કે નથી? અ એટલે સંસ્કૃતમાં શું હોય? સંસ્કૃતમાં ધર્મ, અધર્મ. અ ક્યારે લાગે? અસત્ય આવ્યું ને આગળ. અ ક્યારે લાગે? નહીં ના અર્થમાં કે હોય એના અર્થમાં એમ. પહેલા આગળ હોય ને તો અ લાગે, પાછળ આ તો હોય. અ લાગે ને. અનો અર્થ શું છે કે નથી એમ? અનો અર્થ શું? નથી. હા, નથી. તો અસત્ય અમૃષા, તો એનો અર્થ શું થયો? સત્ય છે કે સત્ય નથી? સત્ય નથી. અને મૃષા પણ નથી. ચોથું છે ને એમાં બધા લોકો સમજો. સત્ય પણ નથી, મૃષા પણ નથી. અને ત્રીજામાં શું છે? સત્ય પણ છે, મૃષા પણ છે. બરોબર? ત્રીજું ચોથું બધાને ક્લિયર થયું કે ફરીથી એક વખત બોલવું? સત્ય એટલે શું? બધું સત્ય જ છે. અસત્ય એટલે શું? બધું જ અસત્ય છે. ત્રીજું છે ને એમાં સત્ય પણ છે અને અસત્ય પણ છે. અને ચોથામાં સત્ય પણ નથી, અસત્ય પણ નથી. ખ્યાલ આવ્યું બધાને? કે કેવલી ભગવંતમાં ચોથો પ્રકાર આવશે. સત્ય નથી. સત્ય નથી વાંધો નહીં, અસત્ય તો નથી, એમની અંદર અસત્ય નથી. એટલે તમારે પહેલો અને ચોથો લેવાનો પ્રભુમાં, બીજો અને ત્રીજો નહીં લેવાનો. બધાને ખબર પડી કે ફરીથી એક વખત લઈએ? કોઈને ન ખબર પડી તો હેન્ડ રેઝ કરો. બરાબર? એટલે હજી સમૂરછીમ તો હું લેતી જ નથી, કારણ કે એમાં પછી તમે કન્ફ્યુઝ થઈ જશો. સમૂરછીમ ના શું છે કે ગાથામાં આપેલા નથી, આપણે એ તો ખાલી એમ જ વિચારવાના હોય. બરાબર? ચલો આપણે ગાથાને શેર કરીશું. જો હવે કદાચ આ પેજ બધાને ખબર પડશે. ગાથા નંબર આવશે તમારી 21. યોગ દ્વાર. સીધું આપી દીધું તમને. ઇકારસ સુર નીર. એટલે શું? સુર એટલે દેવતા, નીર એટલે નારકી. તો દેવતા અને નારકીને 11 યોગ હોય છે. સીધું આપી દીધું. પછી શું કીધું? તિર્યેસુ એટલે તિર્યંચ. કયા તિર્યંચ? ગર્ભજ તિર્યંચની વાત છે. એમને 13. કારણ કે તિર્યંચ હોય ને એ લોકોને ક્યારે પણ વૈક્રિય તમે આમ પકડી શકો, પણ આહારક નહીં પકડી શકો. તિર્યંચને વૈક્રિય કેમ પકડી શકો? કારણ કે અમુક તિર્યંચ એવી લબ્ધિ મેળવે તો એ લોકો વૈક્રિય શરીર બનાવી શકે. તો એની માટે એ લોકોને 13 અને મનુષ્ય વિશે 15. અને નીચે આપ્યું વિગલે. વિગલે એટલે વિકલેન્દ્રિય, એમને 4 યોગ. અને વાયુકાયને વિશે 5 યોગ. તો આ બધા આપણે હમણાં બોલ્યા. તો આટલી ગાથા તમારી 21મી છે. હવે નીચે એ લોકોએ શું આપ્યું છે? જો હવે આ ડેફિનેશન છે યોગની, એ તમારે પાકી કરવાની રહેશે. કે યોગ એટલે આત્મામાં થતું સ્ફુરણ. સ્ફુરણ એટલે શું? મનમાં તમે ક્યારે કરો ને, વિચારો ને તો એ સ્ફુરે તમને, એમાં તમે કઈ હલનચલન ના કરો. તો આત્મામાં થતું સ્ફુરણ, અને તમે કાયાથી કરો તો હલનચલન થાય, અથવા વ્યાપાર. તો આ 3 શબ્દ જ્યારે આત્મામાં થાય ત્યારે યોગ કહેવાય. કયા કયા શબ્દ છે? સ્ફુરણ, હલનચલન અથવા વેપાર. તો યોગ એટલે આત્મામાં થતું સ્ફુરણ, હલનચલન અને વેપાર. અને યોગના 3 ભેદ છે અને એના પેટા ભેદ 15 છે. અને એના નામ નીચે આપ્યા છે. એ નામ તમે જોશો અને હવે આ ટેબલ જોશો તો હવે તમને ઈઝી થઈ જશે. જો કાયયોગમાં કયા કયા છે? ઔદારિક કાયયોગ, ઔદારિક મિશ્ર. વૈક્રિય કાયયોગ, વૈક્રિય મિશ્ર. આહારક કાયયોગ, આહારક મિશ્ર. અને છેલ્લે તેજસ આપ્યું છે, પણ શાસ્ત્રમાં અથવા ગાથામાં તમને કાર્મણ કાયયોગ આપશે.
એટલે મેં કીધું કે તમારે હેબિટ નાખવાની કે કર્મણ જ કાયયોગ બોલો, બરાબર? કારણ કે નીચે જે ટેબલ આપ્યું છે ને એમાં બધામાં કર્મણ કાયયોગ હશે, તૈજસ શબ્દ એ લોકો યુઝ નહીં કરે, પણ તમારે સમજવું હોય તો તૈજસ કર્મણ કાયયોગ કરીને લખો તો વાંધો નથી. તો એવી રીતે વચનના નામ આપ્યા છે, મનોયોગના નામ આપ્યા છે, દંડક નીચે આપ્યા છે, હમણાં જે આપણે જોયા, તો એની સામે એના યોગ છે. તો આટલા સુધી કોઈને ન સમજાયું હોય તો હેન્ડ રેઝ કરો, પછી આપણે ગુણસ્થાનક વાઇઝ પણ થોડુંક સમજીએ. બધાને સમજાયું? હા, આમ થોડુંક અઘરો વિષય છે, 15 યોગ છે, પણ 15 માંથી તમે ઈઝીલી શાંતિથી વિચારીશો તો બધા યોગ તમારા અંદર બેસશે. ચલો આપણે ગુણસ્થાનક પણ જોઈશું એમાં. ચલો તો લખી લો, પહેલું જ્યાં તમે સત્ય મનોયોગ લખ્યું છે ને ત્યાં જ તમે લખી લો એ ગુણસ્થાનક કેટલા સુધી હોય, તો ત્યાં લખી લો 13, એટલે 13મા ગુણસ્થાનક સુધી હોય સત્ય મનોયોગ. તો જે હું મનોયોગમાં કહું છું એ તમારે સત્ય વચન યોગ પણ 13 સુધી હોય. હવે અસત્ય વાળું જાઓ તો અસત્ય 12 સુધી. તો બંને અસત્ય વચન યોગ અને મનોયોગ બંને 12 સુધી. સત્યાસત્યમાં પણ અસત્ય થોડુંક તો છે, એટલે એ પણ 12 સુધી જ જશે, 12મા ગુણસ્થાનક સુધી. અને છેલ્લું જે છે અસત્ય અમૃષા, એ સત્ય છે એમાં, એટલે 13 સુધી જશે. એટલે 13, 12, 12 અને 13 એવી રીતે તમારો આંકડો આવશે. હવે આપણે કાયયોગ જોઈએ. આ થોડુંક અઘરું છે, એટલે એકદમ બધા અટેન્શન અહીંયા જ આપજો, ક્યાંય બીજે આપતા નહીં. આ થોડુંક અઘરું છે. હવે જે ગુણસ્થાનક છે કેમ સમજાવું છું, કારણ કે તમને બીજા ત્રીજા કર્મ ગ્રંથમાં આ વસ્તુ આવશે, પણ થોડુંક સમજેલું હશે તો ખ્યાલ આવશે. ચલો આપણે ઈઝી થી સ્ટાર્ટ કરીએ. ઔદારિક કાયયોગ. તો ઔદારિક એટલે આપણા જેવા મનુષ્યનું કાયયોગ છે ને આપણે કયા ગુણસ્થાનક સુધી જઈ શકીએ? આપણા પ્રભુ છે તે આપણા શરીરમાં, આપણા જેવા શરીરમાં જ છે, તો એ કયા ગુણસ્થાનક સુધી જઈ શકે ઔદારિક કાયાથી? 13 સુધી. પ્રભુનું ગુણસ્થાનક કયું છે? 13મું. તો ઔદારિક નું કાયયોગ ક્યાં સુધી હોય? 13 સુધી. લખો ઔદારિક કાયયોગ 13 સુધી. ચલો હવે આપણે આહારક લઈએ. આહારક એટલે મુનિ માટે છે, પણ એ મુનિ માટે છે તો તમે ઉપરના ગુણસ્થાનકમાં આહારક શરીર ન બનાવી શકો. તમે કયા ગુણસ્થાનક ઉપર આ શરીર બનાવી શકો? તો લખો 6ઠું અને 7મું. આહારક કાયયોગ તમે 6ઠા અને 7મા ઉપર કરી શકો. જો ઉપર ચાલ્યા ગયા 8મું 9મું તો પછી તમે આહારક ન કરી શકો. અને આહારક મિશ્ર, હવે આ વેરી ઇમ્પોર્ટન્ટ છે આહારક મિશ્ર, કારણ કે હમણાં જીવ આહારક બનાવવાનું સ્ટાર્ટ કરી રહ્યો છે, બરોબર? તો આહારક મિશ્ર બનાવવાનું સ્ટાર્ટ કરી રહ્યો છે એ વખતે જીવ 6ઠા ઉપર હોય, 7મા ઉપર એ બનાવવાનું સ્ટાર્ટ ન કરી શકે, એટલે આહારક મિશ્ર એમાં 6ઠું આવશે. પણ આહારક કાયયોગ છે એ 6ઠા વાળો જીવ 7મા પર જઈ શકે, ત્યાં 6ઠું 7મું આવી શકે, પણ આહારક મિશ્રમાં કમ્પલસરી ઓનલી 6. આ બધાને સમજાયું? જેને ન સમજાયું હેન્ડ રેઝ કરો. હા મિનલબેન તમને અનમ્યુટ કરું છું, બોલો. બેન આ તમે યોગના ઓલા પ્રકાર કહો છો કે મને નથી સમજ પડતી. ગુણસ્થાનક કહું છું કે સમજો હું 12મા ગુણસ્થાનક પર છું, તો આ જે મનોયોગ તમે જોયા એ કયા કયા ગુણસ્થાનક, એટલે કે તમે છે ને મુનિ બની જાઓ, સંકિતી થઈ જાઓ તો પણ તમને આ મનોયોગ તો રહેશે જ, એમ કહેવા માંગુ છું. એટલે 13મા સુધી મેં બતાવ્યું, કેવલીને પણ છે સત્ય મનોયોગ. તો એમને છે ને હવે જો કેવલી માટે મિથ્યાત્વ તો કેવલની નીકળી ગયું, અવિરતિ પણ નીકળી ગઈ કારણ કે એમણે દીક્ષા લઈ લીધી છે, પ્રમાદ પણ નથી, એમની અંદર કશાય પણ નથી કારણ કે કશાય 10મા ગુણસ્થાનક સુધી હોય. તો કેવલી પ્રભુ જ્યારે કેવળ જ્ઞાન પછી પણ વિચરી રહ્યા છે તો એમને હવે કયા કર્મ બંધ થાય? તો જે મેં તમને 13 સુધી લખાવ્યા એ બધા કર્મ બંધ એમને પણ થાય.
મનથી કયું થશે, વચનથી કયું થશે અને કાયાથી કયું થશે. તો જ્યાં જ્યાં મેં 13 સુધી લખાવ્યું છે એ તમે જો હમણાં તમે કેવલી થાવ 13મા ઉપર પહોંચી જાઓ તો તમને વચ્ચે વાળા જે અસત્ય મનોયોગ છે એ નહીં લાગે, એ તમને 12મા સુધી લાગશે. પણ જે સત્ય વાળું છે તો 13મા સુધી પણ લાગશે. એમ એ બતાડવા માટે હું આવું છું ગુણસ્થાનક. તમારી ગાથાઓમાં નથી આપ્યું. આ તો જે લોકો ગુણસ્થાનક ભણ્યા છે એમની માટે છે. તો બેન પ્રભુને બી 12 સુધી તો લાગે જ છે ને એમને બી. એમને પણ 12 સુધી બધા લાગતા હતા, 13મા ઉપર ઓછું લાગે છે હવે. અને પછી 14મા થી તો નીકળી ગયા. 14મા ઉપર યોગ નથી, અયોગી કેવલી છે નામ ગુણસ્થાનકનું. 13માનું સહયોગી છે એટલે યોગ વાળું છે અને 14માનું નામ અયોગી કેવલી છે. એટલે યોગ નથી. એટલે આ યોગને ડિટેલમાં સમજવું કેટલું જરૂરી છે. આ તો હજી તમે એબીસીડી એટલે કે એના નામ જ જાણો છો આ ભાવમાં, બરોબર, આ ક્લાસમાં. અને બેન ઓલે 7 નારકીમાં તમે કીધું ને કે મનથી 4, વચનથી 4, અને એ કેવી રીતના, એટલે મીન્સ કે એના બોલો ને 7 નારકીના કેવી રીતના હશે યોગ? મનથી તો એ લોકો સત્ય, પણ હવે સૈનિક મહારાજા છે તો સત્યનો યોગ છે એમને, પણ બીજા બધા પરમાધામી વગેરે છે તો અસત્ય પણ કરે છે યોગ. સત્યાસત્ય પણ છે, અસત્ય અમૃષા પણ છે, બધા જ છે. વચનના પણ બધા. એમને મનના 4 આવશે, વચનના બી 4 આવશે, અને વૈક્રિય મિશ્ર આવશે. હા, અને કર્મણ. અચ્છા, કાર્મણ આવશે. તેજસ નહીં આવે ને એમને? કર્મણ તેજસ સાથે જ છે, તમે કન્ફ્યુઝ નહીં થાવ. અચ્છા, કર્મણ એટલે કર્મણ તેજસ સહિત વાળું જ છે. અચ્છા, એટલે તેજસ લખેલું છે આમાં તો એમ કાર્મણ તેજસ એમ સમજવાનું ને? હા, બધામાં એમ જ સમજવા. એટલે જ મેં ક્યાંક કીધું લખેલું હશે તેજસ, ક્યાંક નહીં લખેલું, પણ કર્મણ છે ને બધા જ જીવોમાં લેવાનું. ખાલી એક સિદ્ધ ભગવંતમાં નહીં લેવાનું, બાકી બધા જીવોમાં કર્મણ તો હશે જ. આત્મા ઉપર કર્મ છે ત્યાં સુધી સંસારી જીવ છે, કર્મ નીકળી જાય તો હમણાં સિદ્ધ બની જાય જીવો. હા બેન, પ્રણામ બેન. હવેનું છે ને વધારે કન્ફ્યુઝન છે, તો જે લોકો ગુણસ્થાનક નથી ભણ્યા એ લોકો હેન્ડરેઝ નહીં કરતા. જે લોકો ભણેલા છો ને એ લોકો હેન્ડરેઝ કરજો, કારણ કે તમારા માટે અઘરું છે, પણ જે લોકો ભણેલા છે એમની માટે મારે થોડુંક અઘરું પણ લેવું પડશે. બરાબર? ચલો, હા કવિતાબેન, તમને છે ડાઉટ? બોલો. એટલે મેન ગુણસ્થાનક માટે જ છે, તો બોલું, પૂછું? તમે શીખ્યા છો ગુણસ્થાનક? નથી. હા, એટલે તમને તો કન્ફ્યુઝન થશે જ. બોલો, નીકળી જાય. બેન હમણાં તમે કીધું ને 12મા ઉપર હોય તો બધા જ લાગે ને, મનો વચન અને ઈ. હા, અને 13મા ઉપર આવે તો ખાલી વચન યોગમાં એક જ આવે ને, સત્ય વચન યોગ. ના ના, નીચેનું ચોથું પણ આવશે ને મનમાં પણ પહેલું અને ચોથું તો હા, આવશે, પહેલું અને ચોથું. હા હા, ઓકે ઓકે ઓકે. બંનેમાં આવશે. હા, ઓકે, ડન. આભાર. નીતાબેન, તમને પણ કર્યું છે, બોલો. પ્રણામ બેન. બેન 14મા ગુણસ્થાનક એ શરીર તો હોય ને? હોય તો અયોગી નિર્વાણ અયોગી કેવલી છે, તો હોય. જે ઔદારિક કાય યોગ છે એ 14મા ગુણસ્થાનક સુધી હશે ને? ના ના ના, 13મા, 1 થી 13. 14મું અયોગી નામ છે ને, તો અયોગી એટલે યોગ જ નથી. તો યોગ ન હોય તો કાયાનો યોગ કેવી રીતે તમે પકડી શકો? બેન પણ અયોગી છે, બટ એમાં મનનો યોગ અને વચનનો યોગ નથી, બટ કાયા તો છે ને 14મા સુધી. નિર્વાણ પામે ને પછી 14મું આવે એમના આત્મામાં ગુણસ્થાનક. નિર્વાણ ના પામે ત્યાં સુધી તો 13 જ રહે. તો નિર્વાણ પામ્યા પછી 14મું મળે છે? પછી એ એટલે શું કરે, કાયા નહીં હોય ને ત્યારે? એ શું કરે, એ વખતે આખો એક પ્રકાર છે, યોગ નિરોધ નો પ્રકાર છે. જો તમે એન્ડિંગ એમની અવસ્થા વિચારી હોય ને, નિર્વાણ કેવી રીતે પામે, ત્યારે શું હોય, હમણાં મારા 3 યોગ ચાલુ છે, હવે મારું નિર્વાણ થવાનું છે, મને ખબર છે. તો એ લોકો શું કરશે, એમાં પણ યોગમાં પણ છે ને હજી તો બાદર યોગ આવશે, સૂક્ષ્મ યોગ આવશે. તો સ્ટાર્ટિંગમાં બાદર યોગ બંધ કરે છે, બાદર એટલે મોટા મોટા, પછી ધીરે ધીરે સૂક્ષ્મ યોગ બંધ કરે. એમાં પણ છેલ્લે જયારે સૂક્ષ્મ યોગ બંધ કરે કે આ યોગ થી આ યોગ બંધ કરે, એની આખી ડેફિનેશન લખેલી છે. એ જયારે કમ્પ્લીટ કરે
એ કરતા હોય ને યોગ નિરોધ કહેવાય. અને એ વખતે એ લોકોનું જ્યારે એ કાય યોગને પણ સંપૂર્ણ બંધ કરી દે, વચન યોગને બંધ કરી દે અને મનને બંધ કરી દે, એ અવસ્થાને શૈલેષીકરણ કહેવાય. શૈલેષી એટલે શૈલ એટલે પર્વત. તો એ વખતે હવે એ પર્વત જેવા જળ કહેવાય કે એમના એક પણ યોગ નથી. આ બસ જરાક 1 સેકન્ડ માટે જ હોય આ 14મું ગુણસ્થાનના. અને એ વખતે પોતાની હાથે પોતે બધા યોગ બંધ કરે. એટલે તમે કહો છો એમ શરીર છે પણ તે છતાંય કાય યોગને પોતે જ બંધ કરે. અને એ જ અવસ્થા જે આપણે અ ઈ ઉ ઋ જે આપણે સંસ્કૃતના 5 શબ્દ બોલીએ એટલી વાર જ એ યોગનો નિરોધ કરે, એટલે કે બંધ કરે. એટલા માટે એમને અયોગી કહેવાય ત્યારે એમ. અચ્છા, એટલે અયોગી કેવલી ગુણસ્થાનક જ્યારે આત્માને મળે છે ને ત્યારે શરીર હોતું નથી, નિર્વાણ થઈ ગયું હોય છે. નહીં, એ બંનેની વચની વસ્તુ છે. હમણાં તમે જો ગુણસ્થાનક કર્યા હશે તો તમે સમજી શકશો. તમે કર્યા છે? હા બેન, કર્યા તો છે. હા, તો એમાં શું આવે છે? 14મો ગુણસ્થાનક પર એમાં જીવ છે કે નથી? 14મા ગુણસ્થાનક નું હમણાં તમે મને જે કહો છો ને બેન કે નિર્વાણ થઈ ગયા પછી મળે છે, એમાં થોડો ડાઉટ આવે છે મને, કાંઈક સમજ નથી પડતી એકચ્યુઅલી. એટલે જ મેં કીધું એમાં કેવું છે યોગ નિરોધ. હવે નિર્વાણ પછી એટલે હમણાં જે પબ્લિક છે ને આપણી સામે, એ લોકોના 14 ગુણસ્થાનક નથી થયા, બરોબર? તો એ લોકોની અપેક્ષાએ હું કહું છું કે 13મા ઉપર પ્રભુ યોગ સહિત છે, એટલે એમનું નામ છે સયોગી કેવલી. અને 14મા ઉપર પ્રભુ અયોગી કેવલી છે. હવે એ લોકો અયોગીપણું અથવા તો આખું શૈલેષીકરણ કે આ બધી વસ્તુઓ જો ના સમજે તો પછી યોગ દ્વારા એમને વધારે અઘરું લાગશે. એટલે આપણે એ વસ્તુની ચર્ચા કરી નથી હમણાં, બરોબર? ઓકે, હા બેન. હમણાં ખાલી એટલું જ તમારે સમજવાનું છે કે યોગ 13મા ઉપર છે, પણ તમે જે કીધું ને કે 14મા ઉપર હશે, એ તમારે કરવાનું છે કે 14મા ગુણસ્થાનકનું નામ જ અયોગી છે, એટલે એમાં યોગ હશે નહીં, બરાબર? કેમ નહીં હોય? કારણ કે યોગ નિરોધના કારણે નહીં હોય. પણ આ લોકો યોગ નિરોધ ન સમજે તો હવે સજીવ છે કે નિર્જીવ છે એ વખતે એ લોકો સમજી નહીં શકે, બરોબર? એટલે તમારે એટલું જ કરેક્શન કરવાનું છે કે હમણાં એમના યોગ નથી, 14મા ઉપર નથી, 13મા ઉપર છે. ઓકે બેન. હા, આપણે આગળના દ્વારોમાં હજી ક્લિયર કરીશું, કારણ કે હજી મારે સમુદ્ઘાતને પણ હજી વધારે આમાં ક્લિયર કરવાનું છે, બરાબર? કાયોગ તમારા હિસાબે હવે કેટલું બોલશો તમે? 1 થી કેટલું આવશે? 13, 1 થી 13 ગુણસ્થાનક. હવે વૈક્રિય કાયોગ જે લોકો દેવ છે એ લોકોનું કેટલું 1 આવશે? થી 4. 4 સુધી જ હોય નારકી દેવો? હા બેન, 4 સુધી જ હોય ને, બરાબર. અને હમણાં સમજો વૈક્રિય કાયોગ છે અને હું મનુષ્ય છું અને વૈક્રિય બનાવું છું, તો પછી સાધુ તરીકે બનાવીશ વૈક્રિય શરીર, તો એ 6ઠા ગુણસ્થાનક. હા, 6ઠું 7મું બંને હોય. 6ઠું 7મું. હા, વૈક્રિય કાયોગમાં તમારે 2 લાઈન લખવી પડશે. શું? દેવનારકી માટે કેટલું હશે કાયોગ? 4થા ગુણસ્થાનક સુધી. બરાબર, બધા લોકો લખજો દેવનારકી માટે 4થું. અને કોઈક મનુષ્ય વૈક્રિય લબ્ધિ બનાવે અને એમનું આયુષ્ય હોય તો એ ક્યાં સુધી હોય? તો તમારે 7મા સુધી લખી શકો, બરાબર? અને જો કોઈ તિર્યંચ હોય, મેં કીધું ને તિર્યંચમાં પણ લબ્ધિ હોય વૈક્રિયની, તો કોઈ તિર્યંચ બનાવે લબ્ધિ વૈક્રિયની તો કેટલા ગુણસ્થાનક સુધી હોય? 5મું ગુણસ્થાનક. હા, તિર્યંચમાં ખાલી દેશવીરતીપણું છે, સર્વવીરતી નથી. એટલે તિર્યંચમાં લખો કોઈ વૈક્રિય લબ્ધિ વાળું હોય તો એ 5મા ગુણસ્થાનક સુધી વૈક્રિય કાયયોગ હોય. તમને હવે સમજાયું? ચલો, એના પછી આ આપણે 3 જોયા. ઔદારિક કાયયોગ 1 થી 13, વૈક્રિય કાયયોગ ઓવરઓલ કહીશું તો 1 થી 7, અને આહારક હવે આપણે જઈએ તો આહારકમાં ક્યાં સુધી જશે? કયા મુનિઓ કરે છે આપણે જોયું 6 અને 7, 7મા સુધી. પણ આગળનું નહીં લખતા, 1 થી 5 નહીં લખતા, કારણ કે પહેલા ગુણસ્થાનક વાળા આહારક ન પામી શકે, ચોથા વાળા પણ ન પામી શકે, એટલે 1 2 3 4 લખતા જ નહીં, ખાલી 6ઠું અને 7મું લખજો. પહેલામાં આપણે શું લખ્યું? 1 થી 13. તો એવી રીતે અહીંયા 7 સુધી નહીં લખતા. વૈક્રિયમાં તમે લખી શકો 1 થી 7, પણ આમાં 6ઠું અને 7મું એવી રીતે લખવાનું. ચલો, હવે ઔદારિક મિશ્ર અને કાર્મણ કાયયોગ, આ બે થોડા અઘરા છે, એને હું બતાડું છું, બરાબર? તો
હવે જે લોકો નવા છે એ લોકો જે લોકો ગુણસ્થાનક નથી ભણ્યા એ લોકો એક સ્ટેટમેન્ટ લખી લેજો કે હમણાં સમજો હું મરું છું અથવા તો આપણે જેટલા પણ જીવો છે કોઈ પણ મરે અને બીજા ભાવમાં જેનો જન્મ થાય તો એ વખતે એ લોકોને કયું ગુણસ્થાનક હોય? સમજ્યા તમે મારો સવાલ? આપણે બધા હમણાં જો મરીએ, આપણે મરીએ, કોઈક સમજો અવધિ જ્ઞાની મરે, કોઈક મનપર્યોગ જ્ઞાની મરે, કોઈ પણ એવી રીતે તિર્યંચ મરે, દેવ મરે, નારકી મરે, તો એ લોકોને નેક્સ્ટ ભાવમાં કયું ગુણસ્થાનક આવે? તો 14 ગુણસ્થાનક માંથી એવા 3 જ ગુણસ્થાનક છે કે જ્યાં બધા જીવો જન્મી શકે. તો એ હવે કોણ બોલે છે? જેમ નીતાબેન કહેતા હતા કે મેં ગુણસ્થાનક ભણ્યા જ, તો નીતાબેન આનો જવાબ આપશો તમે? હા બોલો, કયા ગુણસ્થાનકમાં જીવ જન્મી શકે? પહેલા ગુણસ્થાનકે, હમ, ચોથા ગુણસ્થાનકે હમ. અને બીજા ગુણસ્થાનકે આઈ થિંક સો બેન, બીજું બરોબર હા છે, બીજું થોડુંક ડાઉટ હતું પણ હા બરોબર છે. પહેલા, જો બીજા ને ચોથા. આપણે બધા, હા બરોબર છે, આપણે બધા હમણાં મિથ્યાત્વી તરીકે જન્મ્યા એટલે આપણે બધા જ્યારે જન્મ લઈએ છીએ તો પેલા ગુણસ્થાનક કે લઈએ છીએ, બરોબર? હવે કોઈક જીવ 6ઠા, 7મા, 8મા, 9મા, 10મા, 11 માંથી પડે છે અને એનું મૃત્યુ થઈ જાય છે અને એવા જીવો જન્મ લે છે તો એ લોકો તો સમકીતી છે. તો એવા સમકીતીનું જો સમકીત મજબૂત હોય તો એ લોકો જન્મતી વખતે ચોથા ગુણસ્થાનક જન્મે. કેવી રીતે? આપણા પ્રભુ, તો આપણા પ્રભુ જ્યારે જન્મે છે તો ચોથા ગુણસ્થાનક પર છે. તો પહેલું પણ હોઈ શકે અને ચોથું પણ હોઈ શકે. હવે આ નવી વાત છે જે લોકો ગુણસ્થાનક નથી ભણ્યા એ લોકો માટે, કે દેવ છે, સમકીતી દેવ છે, અને સમજો આપણે સમકીત કાઢતો જ્યારે વમન કરતો જન્મ લે છે, તો જે આપણે કાલે વાત જોઈ હતી કે એ લોકો જ્યારે જન્મે થોડીક વાર માટે તો એમની અંદર સમકીતીપણું હોય, પણ પછી જ્યારે અપર્યાપ્ત અવસ્થામાં હોય પણ પર્યાપ્ત અવસ્થામાં આવે ત્યારે એમની અંદર સમકીત ન હોય, પછી એ તિર્યંચ બની જાય, બરાબર? એવી આપણી વાત થઈ હતી. તો એવા લોકો બીજા ગુણસ્થાનક ઉપર જન્મે, કારણ કે એ ગુણસ્થાનકનું નામ છે સાસ્વાદન સમકીત, બરોબર? સાસ્વાદન. સાસ્વાદન સમકીત. તો એવા લોકો થોડીક વાર માટે બીજા પર હોય અને 1 મિનિટ પછી તરત પહેલા ઉપર આવી જાય. પણ મેં સવાલ શું પૂછ્યો કે જન્મતી વખતે કયા કયા ગુણસ્થાનકમાં જીવ જન્મી શકે? તો પહેલું બોલવાનું, બીજું બોલવાનું અને ચોથું બોલવાનું. તો આ શેની માટે શીખવાડું છું? કારણ કે હવે આપણે જ્યારે ઔદારિક મિશ્ર કાય યોગ કરીશું, બરાબર? તો હમણાં હું જન્મ લઈ રહી છું તો મારું ઔદારિક મિશ્ર કાય યોગ કયા કયા ગુણસ્થાનક પર હશે? તો નંબર 1, 1, 2 અને 4. શું બોલવાનું? કયા ગુણસ્થાનક પર હોય આપણો કાયયોગ હોય ત્યારે? ચાલુ આપણે કયા કયા ગુણસ્થાનક પર હોઈ શકીએ? બોલો નીતાબેન. મિથ્યાત્વ ગુણસ્થાનક નંબર 1, બીજું સાસ્વાદન ગુણસ્થાનક બીજું, અને ચોથું અવિરત સમ્યક દ્રષ્ટિ ચોથું ગુણસ્થાનક. પહેલું, બીજું, ચોથું આ હોઈ શકે. જો બધા લોકો નવા છો, તમને જરાક અઘરું જશે. હવે હું એનાથી પણ અઘરું કહેવા જઈ રહી છું, તો જે લોકોને થોડું ઘણું થયું છે એ લોકો પાછું રિવાઇઝ કરજો. જો આ 1, 2 ને 4 તો કરેક્ટ છે, પણ હવે જો કોઈ કેવલી છે, બરોબર, તો એમનું પણ નિર્વાણ થાય. તો આ 13મું ગુણસ્થાનક જે છે ત્યાં પણ ઔદારિક મિશ્ર કાય યોગ હશે. હવે કેવી રીતે? તો આપણે આગળ એક સમુદ્ઘાત દ્વાર કર્યું હતું, બધાને ખબર હોય તો. સમુદ્ઘાત, એમાં કેવલી સમુદ્ઘાત શબ્દ આવ્યો હતો, બધાને યાદ છે? કેવલી સમુદ્ઘાત, કેવલી કોઈક હોય તો એ કેવલીને પણ એન્ડિંગમાં શું હોય? આયુષ્ય નાનું હોય અને બીજા કર્મ મોટા હોય, તો એ વખતે એમને સમુદ્ઘાત કરવું પડે. અને એમાં આપણે 1, 2, 3, 4 સમય જોયા હતા, પછી રિવર્સમાં આવતા 5, 6, 7, 8 સમય જોયા હતા. બધા લોકો ખોલો કેવલી સમુદ્ઘાત. ત્યાં તમે લખ્યું છે પહેલા સમયે દંડ બનાવે, બીજા સમયે કપાટ બનાવે, એવી રીતે લખ્યું હશે. જો બધા ખોલો. 8 સમયનો એક ટાઈમ ગેપ હોય છે કેવલી સમુદ્ઘાતનો. મેં લખાવ્યું છે, આઈ થિંક બધાને લખાવ્યું છે. 1, 2, 3, 4 સમય. પહેલા સમયે દંડ બનાવે કેવલી સમુદ્ઘાતમાં, કે નથી લખાવ્યું?
લખાવ્યું છે બરાબર. ચલો તો આમાં કેવું હોય, જો જે લોકો નવા છે, પહેલા સમય પર હું મારા શરીરને દંડ જેવું આત્મા પ્રદેશ બનાવીશ, દંડ. બીજા સમયે હું ઈસ્ટ વેસ્ટ એટલે કે આ બાજુ આત્માના પ્રદેશોને ફેલાવીશ. પછી ત્રીજા સમયે આ બાજુ ફેલાવીશ. જો ઉત્તર દક્ષિણ પહેલા કરીશ તો પૂર્વ પશ્ચિમ પછી કરીશ. આ ત્રીજો સમય છે. અને ચોથા સમયે હું મંથાન કરીશ. મંથાન એટલે આપણે રવૈયો કેમ ફેરવીએ, મંધ્યાણી આપણે કહીએ દહીંની, તો એવી રીતે આખું ગોલ ગોલ ફેરવે શરીર. એનાથી શું થાય, આત્મા પ્રદેશો આખા 14 રાજલોકમાં બધી સાઈડ ફેલાય. એટલે જેટલા પણ કર્મ એમના વધારે હતા એ બધા 14 રાજલોકમાં ફેલાઈ જાય. પછી પાંચમા સમયે શું કરે, પછી પાછું એ જે ફેરવતા હતા એને બંધ કરે અને ઈસ્ટ વેસ્ટ એ લોકો ખાલી રહે. પછી એના પછીના સમયમાં આ બાજુ કર્મને ફેલાવે અને પછી પાછું દંડ, આઠમા સમયે દંડ એટલે કે પછી વાઇન્ડ અપ કરે છે. જે રીતે તમે સવારના દુકાન ખોલી તો થોડોક સામાન આ બાજુ રાખ્યો, થોડોક આ બાજુ રાખ્યો અને બંધ કરો તો પછી આ બાજુનો પણ લો, પછી આ બાજુનો પણ અંદર મૂકો. તો એવી રીતે આત્મપ્રદેશ પહેલા, બીજા, ત્રીજા, ચોથા સમયમાં ફેલાવે છે અને પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમામાં એ પાછા લઈ લે છે, એવી રીતે. તો આમાં પણ કેવલી સમુદ્ઘાત વખતે આ ઔદારિક મિશ્ર કાય યોગ હોય છે. એટલા માટે હું આ ટોપિક લઉં છું. એ વખતે એ લોકો શું કરે છે, ઔદારિક શરીર તો છે પણ કર્મણ સાથે કર્મ બહાર ફેંકે છે. એટલે એ વખતે એમને ઔદારિક કાય યોગ નથી પણ ઔદારિક મિશ્ર કાય યોગ છે. આ વસ્તુ અઘરી છે. તમે 2 કે 3 વખત હું રિપીટ કરું છું. જ્યારે કેવલી ભગવાન સમુદ્ઘાત કરે, આપણે હમણાં નોર્મલ ઔદારિક શરીર એટલે કે ઔદારિક કાય યોગમાં છીએ, પણ એ લોકો જ્યારે સમુદ્ઘાત કરે અને સમુદ્ઘાત વખતે પહેલા સમયે દંડ બનાવે છે તો ત્યારે મિશ્ર નથી. બીજા સમયે એ લોકો વન સાઈડ આત્માના કર્મને ફેલાવે છે ત્યારે પણ મિશ્ર નથી. પણ ત્રીજા સમયે જ્યારે બીજી બાજુ કર્મ ફેલાવે છે ત્યારે ઔદારિક મિશ્ર કાય યોગ એમને છે, બરાબર. અને ચોથીમાં મંધ્યાણી ચાલુ છે તો એમાં પણ મિશ્ર કાય યોગ છે. અને પાંચમામાં પણ હવે એ મંધ્યાણી બંધ કરશે અને એક સાઈડ જે કાય યોગ છે એટલે એ પણ ઔદારિક મિશ્ર કાય યોગ છે. ખાલી તમારે એટલું લખવાનું છે કે કેવલીમાં ક્યારે ક્યારે હોય તો લખી લો, સમુદ્ઘાતના ત્રીજા, ચોથા અને પાંચમા સમયે જીવને ઔદારિક મિશ્ર કાય યોગ હોય છે. એટલે આપણે અહીંયા 13મું ગુણસ્થાનક પણ લખીશું. ઔદારિક મિશ્ર કાય યોગ કયા કયા ગુણસ્થાનકે હોય છે તો પહેલું, બીજું, ચોથું અને 13મું પણ લખીશું. કેમ 13મું લખીશું? કારણ કે કેવલી ભગવંતને જ્યારે સમુદ્ઘાત કરે ત્યારે આ મિશ્ર કાય યોગ હોય છે. જે લોકો નથી ગુણસ્થાનક ભણ્યા અને નહીં લખશે તો એમાં જરાય વાંધો નથી. આ થોડુંક વધારે ડિટેલ છે, જે લોકો ભણ્યા હશે એમની માટે છે. ચલો, એટલે આ જ સેમ વસ્તુ તમારે કર્મણ કાય યોગમાં પણ લેવાની. કયા કયા ગુણસ્થાનક ઉપર જીવ ખાલી કર્મ સાથે હોય આપણો આત્મા, તો પહેલા ગુણસ્થાનક પણ, કારણ કે હમણાં હું મરું છું અને બીજા ભાવમાં જાઉં છું તો ત્યાં હું પહેલા ગુણસ્થાનક ઉપર જઈશ. તો હમણાં જે વિગ્રહ ગતિ હતી રસ્તામાં, તો મારા શરીર ઉપર કયો યોગ ચાલુ છે? કર્મણ યોગ. તો કર્મણ યોગમાં પહેલું ગુણસ્થાનક પણ હોય, કર્મણ યોગમાં બીજું ગુણસ્થાનક પણ હોય, કર્મણ યોગમાં ચોથું ગુણસ્થાનક પણ હોય અને કર્મણ યોગમાં 13મું ગુણસ્થાનક સમુદ્ઘાત કરતા હોય ત્યારે પણ હોય. થોડુંક અઘરું છે, ન સમજાય તો કઈ વાંધો નહીં, પણ જેને પણ આ સમજવું હોય તો આ વસ્તુને તમે રિપીટ કરશો તો વધારે સમજાશે. ચલો, ખ્યાલ આવ્યું? એક નવું હજી સમજાવું, વૈક્રિય મિશ્ર કાયો. એમાં કેવું છે વૈક્રિય અને મિશ્ર? તો નોર્મલી વૈક્રિય તો દેવ અને નારકીને હોય છે, બધાને ચોથું જ હોય છે ગુણસ્થાનક, બરાબર. પણ આ વૈક્રિય મિશ્ર કાય યોગ છે એમાં પણ શું થશે, જે લોકો સમજો કે હું દેવ છું, શ્રાવક છું અને વૈક્રિય લબ્ધિ મને મળી છે, તો પછી મારો માટે 5મું ગુણસ્થાનક પણ આવી શકે વૈક્રિય મિશ્રમાં. હવે જુઓ, જે લોકો
વિષ્ણુ કુમાર મુનિ છે, અપ્રમાદી મુનિ છે, છઠ્ઠા ગુણસ્થાનક ઉપર રહેલા મુનિ છે, એ જો પોતાનું શરીર વૈક્રિય બનાવે તો પછી એવા મુનિ માટે વૈક્રિય મિશ્ર કાય યોગ અને વૈક્રિય યોગ છઠ્ઠા ગુણસ્થાનક સુધી પણ આવશે, નહીં તો જનરલી ચોથા ગુણસ્થાનક સુધી આવે. તો આ એમાં થોડી વધારે ડિટેલ્સ છે. જે લોકોને હજી આગળ ભણવું હોય તો ત્યાં પછી તમે એવું નહીં કહેતા કે પારુલબેને તો અમને કીધું હતું કે વૈક્રિય તો 4 ઉપર બંધ થઈ જાય છે. જનરલ માટે 4 ઉપર હોય છે, પણ કોઈક એવા વિશિષ્ટ કન્ડિશન હોય દેવ માટે કે શ્રાવક માટે, દેવ માટે તો વિશિષ્ટ આવશે જ નહીં, શ્રાવક માટે, મુનિ માટે, તો શ્રાવક પણ છે ને 5મા સુધી છે. તો તમને એક્ઝામ્પલ લખવું હોય તો અંબળ શ્રાવક લખો, એ 5મા ગુણસ્થાનક ઉપર હતા અને ત્યાં વૈક્રિય મિશ્ર કાયયોગ એમને હતો. અને વિષ્ણુ કુમાર મુનિ એ છઠ્ઠા ગુણસ્થાનક ઉપર હતા અને ત્યાં એમને વૈક્રિય મિશ્ર કાયયોગ હતો. તો આવી રીતે ત્યાં પણ હોઈ શકે છે. તો આવી રીતે આપણે ગુણસ્થાનક જોયા. સમૂરછીમ કોઈને લખવું હોય તો સમૂરછીમ જે મનુષ્ય છે એ તો કાયમી અપર્યાપ્ત અવસ્થામાં મરે. તો અપર્યાપ્તપણું છે એટલે એમના છે ને વચન અને કાય હમણાં આપણે એમાં શું લઈશું? 4 યોગ લઈશું. ઔદારિક શરીર, ઔદારિક મિશ્ર, કાર્મણ અને વચન યોગમાં જે આપણે છેલ્લું લીધું હતું ચોથું, એ ચોથું એવી રીતે સમૂરછીમ મનુષ્યમાં 4 આપણે યોગ લઈશું. પણ જે સમૂરછીમ તિર્યંચ પંચેન્દ્રિય છે તો બધામાં થોડુંક કંઈક પ્લસ માઇનસ થશે. તો આવા તમને કઈ આમાં ગાથામાં આપ્યું નથી એટલે મારે વધારે કન્ફ્યુઝ કરવું નથી, પણ જનરલી આ 4 સમૂરછીમ માટે યોગ આવી શકે છે. ચલો, હજી ઘણું બધું આમાં છે. જેવી રીતે કાલે તમે જ્ઞાનનું કર્યું તો એક વાત કહેવાની રહી ગઈ જ્ઞાન માટે પણ, કે એમાં તમે જે આપણે જ્ઞાન અને અજ્ઞાન દ્વાર કર્યું તો આપણે જેમ જેમ જ્ઞાન ભણતા જઈએ તેમ આપણી અંદર નમ્રતા આવવી જોઈએ. અને જો તમે જ્ઞાનની અસાધના કરો તો પછી નવું તમને આવડે નહીં, આવડતું હોય તો ભૂલી જવાય. એટલે આ બધું આપણે જ્યારે કોઈકને ધર્મનું કંઈક ઉલટું પુલટું પડાવીએ કે તમે નવકાશી નહીં કરો તો ચાલશે, તપસ્યા નહીં કરો તો આવી ઉત્સુત્ર પ્રરૂપના કરો તો પણ તમારા જ્ઞાન ઉપર આવરણ આવી જાય, સંસારનું આપણું ભ્રમણ વધી જાય, પછી આપણને અસંગનીપણું, કારણ કે આપણે બધું મોઢાથી બોલ્યા છીએ તો અગલા ભાવમાં એવું પોસિબલ થઈ શકે કે તમને વચનનો યોગ થાય જ નહીં, એટલે કે અસંગની મનુષ્ય તમે બનો, અથવા તો જેને જીભ નથી મળી એવા એકેન્દ્રિય બનો. તો આ બધા દ્વારથી પછી તત્વથી શું છે આપણે સાથે લઈશું, પણ હમણાં આ જ્ઞાનની અસાધના કરવી નહીં. જે લોકો 10-15 જણા પહેલા જોડાયા હતા 2 વાગે એ લોકોની અનુમોદના, તમે કોઈકની અનુમોદના ન કરો તો પણ આપણને જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે, કારણ કે તમે એ જ્ઞાનની વેલ્યુ નહીં કરી. બરાબર? તમે જ્ઞાનની વેલ્યુ કરો તો જ્ઞાનાવરણીય કર્મ તમારા તૂટે. એટલે કોઈક ભણતું હોય તો તરત તમારે કહેવાનું શાતામાં છો, તમે ભણો છો એની અનુમોદના, કારણ કે એમ કરવાથી આપણા જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે. અને આજે પણ જે આપણે યોગ સમજ્યા તો હજી જે લોકો યોગમાં, જે લોકો વિગ્રહ ગતિ હજી ડિટેલમાં જે લોકો જાણે છે, ભણે છે, એમાં કેવું હોય? પ્રભુનો જીવ સીધો જાય, નિર્વાણ પામે એટલે એને રુજુ ગતિ કહેવાય. પણ આપણે સમજો અહીંયા મનુષ્યમાં છીએ અને પછી દેવપણું બાંધીએ તો આપણે કેવી રીતે જવું પડે? પહેલા આમ સીધું જઈએ, પછી આડું જઈએ, અને દેવમાં સમજો અહીંયા જન્મ્યા છે તો પછી આમ સીધું જઈએ, તો આને વક્ર ગતિ કહેવાય. આડું અવળું જઈએ તો આવી વક્ર ગતિમાં જ્યાં કોર્નર આવે ત્યાં તમારે વક્ર થયું એટલે ત્યાં એક સમય લાગે. અને આવા જે સમયો છે ત્યાં બધા આ મિશ્ર યોગો જે આપણે ભણ્યા એ મિશ્ર યોગો ઓન હોય તો આ કેટલા સમય મિશ્ર યોગ ઓન હોય એમને જો ડિટેલ કરવું હોય તો ક્યાંક 2 સમય મિશ્ર યોગ હોય, ક્યાંક 3 સમય હોય, ક્યાંક 4 સમય હોય, કારણ કે એના જેવી રીતે આટા પડે, વક્ર ગતિ થાય એટલા સમય એ મિશ્ર યોગ ચાલુ હોય. તો આ હજી પાછળનો વિષય છે, પણ તમારા માટે કે મિશ્ર યોગ કેટલી વાર ચાલે એવું તમને થાય તો 1 સમય પણ ચાલે, 2 સમય પણ ચાલે, 3 સમય પણ ચાલે. તમે જો નરકમાંથી નીકળો છો અને નરકથી નીકળ્યા એટલે સીધા બહાર નીકળ્યા, પછી આડા થયા અને પછી જરાક ઊભા થયા તો તમને 2 સમય લાગ્યા, ક્યાંક તમને 3 સમય લાગશે, એ અલગ વિષય છે. પણ આ બધું યોગ ચાલુ છે એટલે એમાં એ પણ આવે છે. એટલે આટલું બધું આપણને ભણવાનું છે. એમાં સમુદ્ઘાત પણ આવે, એમાં ગુણસ્થાનક પણ આવે,
પણ હમણાં આપણી ગાથા તમે જોઈ કેટલી નાની છે, 2 લાઈનની છે, અને એમાં તમે જે ટેબલ કર્યું બધાએ એકદમ કરેક્ટ હતું, એટલે એમાં ચિંતા કરવા જેવી નથી. આ તો આપણે થોડું થોડું વધારે પણ લઈએ છીએ, અને યોગ થી તમારે એટલું જ કરવાનું કે જલ્દીથી હું મોહનીય કર્મને તોડું, કારણ કે મોહનીય કર્મ નહીં હશે તો પછી યોગ પણ નહીં હશે. ધીરે ધીરે યોગને પણ તોડી શકીશ, 14મા ઉપર તો યોગ જ નથી. એટલે આ બધા મારે કર્મને તોડવા છે, યોગને પણ બંધ કરવું છે, અને જલ્દીથી સિદ્ધ થવું છે, એની માટેનો આ દ્વાર છે. હવે આપણો ક્લાસ સોમવારના રહેશે. શુક્ર, શનિ, રવિ 3 દિવસ રજા છે. સોમવારના આપણે ઉપયોગ દ્વાર કરીશું. એ પણ થોડુંક અઘરું છે, એટલે બધા સમયસર જોડાજો, નહીં તો પછી રેકોર્ડિંગ તો છે. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. બધા શાતામાં રહેજો.